નમસ્કાર દર્શક મિત્રો, S24 ન્યૂઝ ચેનલ સ્ટુડિયોમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોડાઈ રહ્યા છીએ લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં. આપની સાથે ઉપસ્થિત છે ઘનશ્યામભાઈ લાલજીભાઈ ઇટાલિયા, કે જેઓનો પરિચય આપવામાં કદાચ સૂરજને દીપ બતાવવા જેવું થશે, એમ છતાં બી થોડો પ્રયાસ કરું છું. કે જેઓ વિઝન સાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ 1 થી 12 ધોરણની 2 સ્કૂલ ચાલે છે, જેના મેનેજિંગ ટ્રસ્ટી છે. ફ્યુચર કિડ્સ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલના ચેરમેન છે, જેની ગુજરાતમાં 50થી વધુ શાખાઓ ચાલે છે. સુરત શહેર પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્રના તેઓ પ્રમુખ છે, જેની કતારગામ પોલીસ સ્ટેશનમાં ઓફિસ આવેલી છે. પોલીસ સ્ટેશનમાં 600થી વધુ કેસોનો તેમણે સમાધાન કરેલ છે. લાઇફલાઇન NGOના તેઓ પ્રમુખ છે. ગુજરાતમાં 10થી વધુ સરકારી તેમજ અર્ધ સરકારી સંસ્થામાં મંત્રી, પ્રમુખ, સલાહકાર જેવી તેઓ સેવાઓ આપી રહ્યા છે. ભારતભરમાંથી તેમની સેવાકીય કાર્યોને બિરદાવતા 300થી વધુ એવોર્ડ તેમજ સન્માનપત્ર એનાયત થયા છે. જેમનો 15 મિનિટમાં 5,00,000 વૃક્ષોના વાવેતરનો લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે. જેમણે 2 પુસ્તકો લખ્યા છે. એક, વ્યસન મુક્તિ પર પરિવાર કે વ્યસન, બીજું, ચાલો આહાર બદલીએ. ઓર્ગેનિક વસ્તુનું ઉત્પાદન કરવા ખેડૂતો માટે ખૂબ જ મોટું અભિયાન ચલાવી રહ્યા છે. લાઇફલાઇન ઓર્ગેનિક નામથી ગુજરાત, મુંબઈ, દુબઈમાં 7થી વધારે મોલ તેમના ચાલી રહ્યા છે. જેમના વ્યસન મુક્તિ ઉપર 236થી વધારે નાટક થઈ ચૂક્યા છે અને વર્લ્ડ રેકોર્ડ થયેલ છે. તેમના લેખ ન્યૂઝપેપરમાં અવારનવાર આવતા હોય છે. જેમના કાર્યક્રમો ન્યૂઝ ચેનલમાં અવારનવાર પણ આવતા હોય છે. જેમના 400થી વધુ બાળ ઉછેરના સેમિનાર થયેલ છે. ગાંધીનગરથી મહિલા અને બાળ મિત્ર CID ક્રાઇમમાં સેવા આપી રહ્યા છે. આવા વંદનીય, સરાહનીય એવા ઘનશ્યામભાઈ ઇટાલિયા. નમસ્કાર ઘનશ્યામભાઈ, હું S24 ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. ઘનશ્યામભાઈ, આજે આપણે ચર્ચામાં જોડાઈ રહ્યા છે બાળકોના ઉછેર વિશે, બાળકોના માતા પિતાઓની ચિંતાઓનો વિષય બની રહ્યો છે આજે, કે મારા બાળકને સારી સ્કૂલ મળે, સારું પોષણ મળે, સારા સંસ્કાર મળે. તો એ બાબતે ચર્ચામાં આપણે જોડાઈ રહ્યા છીએ. ત્યારે ઘનશ્યામભાઈ, હું તમને સવાલ પૂછવા માગીશ કે આજના મા બાપને બાળકના ભવિષ્યની ખૂબ જ ચિંતા સતાવતી હોય છે, તો એમના બાળકની ચિંતાનો વિષય શું હોઈ શકે? ચિંતા કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ? દર્શક મિત્રનો બહુ સવાલ, સૌપ્રથમ સવાલ આમ તો આખા વિશ્વનો આ સવાલ છે. અમેરિકાની એક સંસ્થાએ એક સર્વે કરેલો થોડા વર્ષ પહેલાં, કે આ વિશ્વની અંદર, ખાસ કરીને ભારતની અંદર, આખા માનવ સમાજને ચિંતા છે અલગ અલગ પ્રશ્નોની. 10 પ્રશ્નો માનવ સમાજને નડે. એમાં પ્રશ્નો કેવા હોય? આરોગ્યનો પ્રશ્ન હોય, સામાજિક માન સન્માનનો પ્રશ્ન હોય, આર્થિક પ્રશ્ન હોય, બાળકના ઉછેરનો પ્રશ્ન, સંસ્કાર અને શિક્ષણનો પ્રશ્ન હોય. આવું માનવ સમાજને 10 પ્રશ્નોની અંદરથી પસાર થવું પડે. અમેરિકાની સંસ્થાએ થોડા વર્ષ પહેલાં આનો સર્વે કરેલો. સર્વેમાં જાણવા મળ્યું કે બાળકના ઉછેરનો પ્રશ્ન અને બાળકના સંસ્કાર અને શિક્ષણનો પ્રશ્ન 4થા નંબર ઉપર છે. આ સંસ્થાએ બીજી વાર તાજેતરમાં સર્વે કર્યો, કે આ સર્વેમાં ક્રમ ચેન્જ થયો છે. કેમ? ત્યારે એ ક્રમમાં જે આંકડો આવ્યો ને, એ આપણી બધાની ચિંતામાં વધારો થઈ જાય એવો એક આંકડો આવ્યો. બાળકનો ઉછેરનો પ્રશ્ન અને બાળકના સંસ્કાર અને શિક્ષણનો પ્રશ્ન જે 4થા નંબર ઉપર હતો, એ બીજા નંબર ઉપર આવી ગયો. મને એવું લાગે છે કે આગામી 2-5 વર્ષની અંદર, એટલે કે 2020 પછી, મને એવું લાગે છે કે આર્થિક પ્રશ્ન બીજા નંબર ઉપર આવી જશે અને બાળકના ઉછેરનો પ્રશ્ન અને સંસ્કાર અને શિક્ષણનો પ્રશ્ન 1 નંબર ઉપર આવી રહ્યો છે. બધાની ચિંતાનો વિષય છે, પણ ચિંતા કરવાની જરૂર નથી, એનું ચિંતન કરવાની જરૂર છે. એની આજે આપણે વાતો કરવાના છીએ. 100%. આ વિષય પર થોડુંક ચર્ચા આપણે કરવા માંગીશું, કે ચિંતા કરવાની જરૂર નથી ને ચિંતન કરવાની જરૂર છે. તો આપ દર્શક મિત્રોને જણાવશો કે ચિંતન એટલે શું? કેમ કે આપણે એ શું કહેવાય કે પરિવારમાંથી આવતા હોઈએ છીએ, કે જેમના માતા પિતાને અમુક એવા માતા પિતા હોય છે કે જેમાં ચિંતા અને ચિંતન એ બેનો તફાવત ખબર નથી. બહુ સરસ પ્રશ્ન બેન, સમજવા જેવી વાત છે. બહેનોનો કેવું હોય છે કે આ દેખાદેખીનો હોય, કે ભાઈ ઘણીવાર હું કહેતો હોય મારા કાર્યક્રમની અંદર કે પોતાના બાળકને ટકાવારી ઓછી આવી અને નબળું છે એની ચિંતા નથી, પણ આજુબાજુવાળાને બાળકને વધારે ટકાવારી આવી છે ને એની બહુ ચિંતા હોય, એટલે એના બાળકની ચિંતા થતી હોય છે. તો ચિંતા અને ચિંતન એટલે કે ચિંતા,
આ કેમ થશે, શું થશે, આગળ જશે કે નહીં, પાછળ રહી જાય છે મારું બાળક, બીજું આગળ જતું રહેશે, આ બધી ચિંતાનો વિષય છે. ચિંતન કરવાની એટલે કે ક્યાં પાછળ રહી જાય છે, એને શું જોઈએ છે, શું કરવું જોઈએ, આવું ચિંતન કરવાથી બધી ચિંતા દૂર થઈ જતી હોય. એટલે ચિંતા કરવાની જરૂર નથી, ચિંતન કરવાની જરૂર છે. અને એટલે કે એની તકલીફ જે છે, તમને જે મૂંઝાવો છો, જેને જે ચિંતા છે, એનો ઉપાય શોધવાની જરૂર છે. આપણામાં વર્ષોથી એક પ્રણાલિકા ચાલી આવે છે કે એક માતા 100 શિક્ષકની ગરજ ધારે છે. તો એ પર આપણે શું કહેશું કે માતા કેવા પ્રકારનું મતલબ વર્તન કરતા હોવા જોઈએ, માતામાં કયા સંસ્કાર હોવા જોઈએ? કહેવાય ને કે કૂવામાં હોય તો હવાડામાં આવે. તો સંસ્કાર, માતાના સંસ્કારોને લઈને આપ દર્શક મિત્રોને શું કહેવા માંગો છો? અત્યાર સુધી મેં ઘણીવાર બાળક આમ રમતું હોય તો બેન હું બાળકને એવું કહેતો હોઉં કે તારે કોને જેવું બનવું છે. બરાબર છે. તો બાળક ઘણીવાર એમ કે સચિન તેંડુલકર, શાહરુખ ખાન જેવું બનવું છે. દીકરી હોય તો એમ કે ઐશ્વર્યા રાય જેવું બનવું. અલગ અલગ બીજાના નામ આપતું હોય. પણ આજ સુધીમાં મેં સાંભળ્યું નથી બાળકને કે એક બાળક એવું કે મારા પપ્પા જેવું, મમ્મી જેવું બનવું છે. તો ઘણીવાર એવું કહેતો હોય કે બાળકને આપણે કહેવીને એવું કરતું નથી, આપણે કરીએ છીએ ને એવું કરે છે. તો બાળકમાં આપણે જે કંઈ ઈચ્છતા હોય કે મારું બાળક સમાજમાં ખૂબ નામ રોશન કરે, મારું બાળક ટાઈમ મેનેજમેન્ટમાં રહે, મારું બાળક સંસ્કારી બને, મારું બાળક નિર્વ્યસની બને, તો ખરેખર બાળકને બનાવવાની જરૂર નથી, મમ્મી પપ્પાને પોતાને બનવાની જરૂર છે. પોતે બનશે તે ઓટોમેટિક બાળકમાં આવશે. બરાબર છે. ઘણી માતાઓનો સવાલ આપણા ચેનલમાં આવી રહ્યા છે અને દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આપના તમામ ક્વેશ્ચન્સ તમે અમને 242700 પર કોલ કરીને જણાવી શકો છો અને અમે બને એટલું આપના સવાલોના જવાબ આપવાની કોશિશ કરીશું. ઘનશ્યામભાઈ ઇટાલી આપણી સાથે જોડાઈ રહ્યા છે. તો ઘનશ્યામભાઈ બને એટલું તમારા સવાલના મૂંઝવતા પ્રશ્નોના આન્સર આપશે. ઘનશ્યામભાઈ આપણી પાસે બીજો સવાલ આવેલો છે કે મારું બાળક ભણવામાં ધ્યાન નથી આપતું, તેનો ભણવામાં રસ ઓછો છે, તો માટે શું કરવું જોઈએ? પહેલાં તો રસ ઓછો છે એ સમજવા જેવી વાત છે. હું ઘણીવાર કહેતો હોઉં કે એક ગુજરાતમાં એક સર્વે થયેલો છે બેન કે 100 બાળકમાંથી 80% બાળકો અભ્યાસ અધૂરો છોડી દેશે ધોરણ 7, 8 અને 12 સુધીમાં, જેમાંથી આપણે બધા ગુજરેલા છીએ. અભ્યાસ અધૂરું છોડી દે શા માટે? મેં બહેનોને પ્રશ્ન કરેલો કે બાળક અભ્યાસ અધૂરું શા માટે છોડે? બહેનો મને ઘણીવાર કહેતા હોય કે ઘનશ્યામભાઈ શિક્ષણ મોંઘું થઈ ગયું, અમે ભણાવી ન શકીએ એટલે અભ્યાસ અધૂરું છોડી દેશે. આ ઓરિજિનલ જવાબ નથી. આ સવાલ મને જાહેરમાં કોઈ કરે તો હું ઘણીવાર કહેતો હોય કે બાળકની રસ, રુચિ અને સ્વભાવ પ્રમાણે શિક્ષણ સ્કૂલોની અંદર આપવામાં આવે તો અભ્યાસ અધૂરું ન છોડી દે. કેવી રીતે? તો સમજવા જેવી. ઘણીવાર હું એક્ઝામ્પલ આપતો હોય કે એક ક્લાસરૂમની અંદર 100 બાળકો બેઠા હોય અને 15 લાખ રૂપિયાનું ડિજિટલ બોર્ડ લગાવી અને એક શિક્ષક સારા ભણાવવાની ચાલુ કરે. 100 બાળકોમાંથી 80% બાળકો અધર એક્ટિવિટી એટલે કે 20 થી 25% બાળકો શરીરથી ત્યાં બેઠા હોય પણ એને દિમાગની ઘંટડી કેવી વાગતી હોય, પેટ્રોલનો પાઇપ ખોલી નાખવો, હવા કાઢી નાખવી, ડિક્કી ખોલી નાખવી, આવા વિચારવાળા બાળકો બેઠા હોય, શરીરથી ત્યાં બેઠા હોય. અમુક બાળકો એવા હોય કે આખો દિવસ દિવાલ જ ખરાબ કર્યા કરે, તાર પપ્પા આવે તો હું કહી દઈશ તું દિવાલ જ ખરાબ કરે. આ બહુ સારા પોઈન્ટ છે. ઘણા બાળકો એવા હોય કે બહેનોને ખાસ મારે કહેવાનું કે રમકડું તમે આપો તો ખોલી નાખે, તોડી નાખે તરત. આવા અલગ અલગ વિચારના બાળકો એક ક્લાસરૂમની અંદર 20-25%, 50%, 75% બેઠા હોય. જે ક્લાસરૂમની અંદર 15 લાખનું ડિજિટલ બોર્ડ હોય ને, કદાચ 30 લાખનું લગાવવામાં આવે ને તો આ બધા બાળકોને ઉપરથી જાય, આ બધાને ઉપરથી જાય, એને કોઈ બેસે જ નહીં દિમાગમાં ભણાવવાનું. તો શું કરવું જોઈએ? તો એનો સવાલ જવાબ શું છે? તો જે બાળક ખૂબ મસ્તીખોર છે, તોફાની છે, એને સૈનિકમાં મોકલો. ખૂબ દિવાલ ખરાબ કરે છે એને ડ્રોઈંગ માસ્ટર બનાવો. કડવા પાટીદાર સમાજની એક દીકરી રાજકોટની અંદર એક ચિત્ર દોરે અને 1.5 કરોડ રૂપિયા કમાતી હોય તો ડૉક્ટરને એન્જિનિયર શા માટે? હું સવાર સુધી બોલું ને તો એટલા બધા વિષયો છે કે વિષયો પૂરા ન થાય ને એટલા બધા વિષયો છે. પણ આ મિની સૌરાષ્ટ્ર ખાસ કરીને આ સુરતની અંદર મમ્મી પપ્પાને ડૉક્ટરને એન્જિનિયર સિવાય કાંઈ બનાવવા નથી. ઘણા બધા વિષયો છે. તો 100 બાળકોમાંથી 80% અભ્યાસ એટલા માટે અધૂરું છોડી દે છે કે પોતાની રસ, રુચિ અને સ્વભાવ પ્રમાણે શિક્ષણ નથી મળતું સ્કૂલોની અંદર. જો શિક્ષણ એ પ્રમાણે મળે, રસ, રુચિ અને સ્વભાવ પ્રમાણે મમ્મી પપ્પા પુશઅપ આપે અને વાતાવરણ પૂરું પાડે તો અભ્યાસ અધૂરું ન છોડી દે. રસ, રુચિ અને સ્વભાવ કેવું એટલે પોતાના મનગમતું, એને ક્રિકેટર બનવું હોય તો રમતું હોય તો એને આખો દિવસ ક્રિકેટર બનાવો. 100 બાળકમાંથી 80% બાળકો આવી રીતે અભ્યાસ છોડી દે છે. 20% ડિગ્રી ધારણ કરે છે પણ એમાંથી 10 ડિગ્રી એવી છે કોઈ જગ્યાએ કામમાં ન આવે. લગ્ન હોય તો કંકોત્રી લખવામાં કામમાં આવે. 90% નીકળી જાય. 10% સારામાં સારી ડિગ્રી ધારણ કરે છે કે આપણે એમ કેવી કોઈ પૂછવા આવે કે સારી છે ભણાવો ને બાળકને. એમાં પણ હું ડૉક્ટર હોય તો માફ કરજો, ઘણીવાર હું ડૉક્ટરનું એક્ઝામ્પલ આપતો હોય કે આપણે વરાછા રોડ ઉપર 10 વર્ષ એક ડૉક્ટરને જોઈને તો એકવાર વિચાર આવે કે આ ડૉક્ટર સાહેબ છે ને કરિયાણાની દુકાન ચાલુ કરી તો વધારે કાઉન્ટર આવે. ઘણી વખત એવો વિચાર આવતો. તો તમારા મમ્મી પપ્પાએ મહા મહેનતે જમીન વેચી નાખી, મકાન વેચી નાખી, મહાન મહેનતે ડૉક્ટર બનાવ્યા તો તમે એક કેબિનમાં 10 વર્ષ સુધી બેસી રહો. એક કેબિનમાંથી બીજી, ત્રીજી, ચોથી
પોતે હોસ્પિટલનું નિર્માણ કરી શકે એનામાં જનરલ નોલેજ હોવું પડે, એનામાં રસ, રુચિ અને સ્વભાવથી જો શિક્ષણ આપેલું હોય. આ ડિગ્રી છે એને હાથ પગ કે દિમાગ નથી, કામ વ્યક્તિને જ કરવું પડે. એટલે આખું મારે વાત એટલે કહેવાની કે બાળકની રસ, રુચિ અને સ્વભાવ પ્રમાણે શિક્ષણ આપવું, એને પુશઅપ આપવું, એને જનરલ નોલેજ આપશો તો જ આગળ વધી શકશે. ધન્યવાદ ઘનશ્યામભાઈ, અને આશા રાખીએ છીએ કે માતા પિતાને સંતુષ્ટ જવાબ મળી ગયો છે. ઘનશ્યામભાઈ, આપણે જણાવી દઈએ કે વરાછા વિસ્તારમાંથી એક માતાનો સવાલ છે કે તમે હંમેશા તમારા અવારનવાર સેમિનારમાં કહેતા હો છો કે બાળકને ધમકાવવું ન જોઈએ, મારવું ન જોઈએ, અને પ્રેમથી સવારવું જોઈએ, કેમ કે બાળક છે એ કુમળું ફૂલ છે. તો માતાઓ કહે છે કે ધમકાવ્યા વગર બાળકને કેવી રીતે સંસ્કારોનું સિંચન કરી શકાય? અમે બાળ હિંસા નાબૂદી અભિયાન ચલાવી રહ્યા છીએ. બેનને મારો ખાસ એમનો સવાલ છે એના માટે. બાળકને મારવું નહીં, ધમકાવવું નહીં, ડરાવવું નહીં અને ઉછેર કરવો અને શિક્ષણ આપવું. ઘણા બહેનો એમ કહેતા હોય કે તમે મારા બુનિયાને એક દિવસ ઘરે લઈ જાઓ ખબર પડે તમને કેટલો તોફાની કરે છે. આવું અમને પણ ફિટ કરી દેતા હોય. તો પણ બેનને મારે ખાસ કહેવાનું કે તમે મારો ધમકાવો કે ડરાવો છો તો બાહ્ય દિમાગને થોડી વાર શાંત કરી શકો છો. અંદર ચાલતી સરસ મજાની બાળકની અંદર ચાલતી એનર્જીને તમે શાંત નહીં કરી શકો. તો અંદર ચાલતી એનર્જીને શાંત કરવા માટે સારી એક્ટિવિટી, ડ્રોઈંગ ક્લાસ છે, ડાન્સ ક્લાસ છે, ભરતનાટ્યમ છે, સારી એક્ટિવિટીની અંદર જો બાળકને જે ગમતી એક્ટિવિટીની અંદર તમે વાળશો તો એ તોફાન રૂપી જે બહાર આવે છે એ ઓટોમેટિક શાંત થઈ જતું હોય છે. તો આ પોતાના તોફાનને શાંત કરવા માટે એક જ રસ્તો છે કે પોતાની રસ, રુચિ અને સ્વભાવ પ્રમાણે એક્ટિવિટી બાળકને મોકલો અને તમે ધમકાવી મારીને થોડી વાર શાંત કરી શકો. તમે બહુ જ મોટી નુકસાન કરી રહ્યા છે. બાળકની અંદર સરસ મજાની જે એનર્જી ચાલે છે એને શાંત કરી રહ્યા છે. પ્લીઝ અમે લોકો અભિયાન ચલાવી રહ્યા છે. એમાં મમ્મીઓને ખાસ કહેવી છે કે બાળકને મારી, ધમકાવીને, ડરાવીને ક્યારેય પણ ઉછેર થઈ શકે નહીં અને સમજાવીને થઈ શકે. ખૂબ સરસ. દર્શક મિત્રો, આપને વધુ એક વખત જણાવી દઈએ કે આપ આપના સવાલો 242799 અમારી સ્ક્રોલ નંબર પર જે નંબર ચાલી રહ્યો છે, આપ આપના ક્વેશ્ચન્સ, આપના સવાલ, આપને મૂંઝવતા પ્રશ્નો અમને જણાવી શકો છો, જેનો પ્રત્યુત્તર આન્સર ઘનશ્યામભાઈ ઇટાલિયા આપી દેશે. ઘનશ્યામભાઈ, એક વરાછા વિસ્તારમાંથી સવાલ આવી રહ્યો છે આપના માટે. મારું નામ જગદીશભાઈ ઇટાલિયા છે. હું વરાછામાં રહું છું અને હું પૂછવા માંગુ છું કે હાલના સમયમાં બાળકને કયા માધ્યમમાં ભણાવવા જોઈએ, ગુજરાતી માધ્યમમાં કે અંગ્રેજી માધ્યમમાં? આ સવાલ લગભગ દિવસમાં એકવાર આવતો જ હોય છે મમ્મી પપ્પાનો, કોઈને કોઈ ફોન કરીને રૂબરૂ મળીને. જગદીશભાઈ, તમારો સવાલ ખૂબ સારો સવાલ છે અને સમજવા જેવો છે. બહુ ટૂંકી વાત કરશું કારણ કે અનેક વાર આ બધી વાતો થતી હોય. આપણા પહેલું તો સૌ પ્રથમ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમને પસંદગીને આધારિત પસંદગી માટે પહેલું જ આપણે નિર્ણય એ લેવો પડે કે આપણા ઘરનું વાતાવરણ કયું છે. હું ઘણીવાર મારા સાઢુભાઈનું એક્ઝામ્પલ આપતો હોય, એની દીકરી સ્કૂલે ઇંગ્લિશ મીડિયમમાં જાય અને પપ્પાને એકવાર હું મારી હાજરીમાં એવું કીધું કે પપ્પા સ્કૂલે હોટર કહેવાનું ને ઘરે પાણી કહેવાનું ને, આવું મારી હાજરીમાં કીધેલું. તો આપણું ઘરનું વાતાવરણ આખું અલગ હોય છે ગુજરાતીનું, અને વાતાવરણ સ્કૂલે કંઈક અલગ હોય છે. તો ઇંગ્લિશ જેટલું પણ ભણીને આવે છે એ બિલકુલ બાષ્પીભવન થઈ જાય, બીજા દિવસે પાછું ન્યૂ ફ્રેશ કરવું હોય છે. કેમ કે બીકોઝ ઓફ કે એવું હોય છે કે જેવું સ્કૂલમાં મળે એ જ વાતાવરણ તમને ઘરની વાતાવરણ તમારું ઇંગ્લિશ મીડિયમનું છે તો જ ઇંગ્લિશ મીડિયમના માધ્યમમાં. આમાં હું આપને જરા એટલા માટે ટોકીશ કે સેમ આ જ અનુભૂતિનો મને શું કહેવાય કે અનુભવ છે. કેમ કે મારી સિસ્ટર જે અત્યારે ફિલહાલ કેનેડા રહી છે, અત્યારે જો કે ઇંગ્લિશ એનું પાવરફુલ છે, પણ મારા ઘરમાં શું હતું કે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન બધા ગુજરાતી મીડિયમમાંથી બિલોંગ કરતા હતા. તો ગુજરાતી વાતાવરણના કારણે એમને ઇંગ્લિશમાં એટલી બધી તકલીફ પડતી હતી, તો સામેથી સ્વૈચ્છિક રીતે એમણે ગુજરાતી માધ્યમ જોઈન કરી દીધું હતું અને ગુજરાતી માધ્યમ જોઈન કરવા માટે એમને 1 વર્ષ બેક જવું પડ્યું હતું. એટલે હું આજે ચેનલના માધ્યમથી બી માતા પિતાને એ વસ્તુની જાણ કરવા માંગીશ કે તમારા બાળકને એક વખત એ વાતાવરણ આપો કે જેથી કરીને તમારું બાળક એમાં સેટ થઈ શકે. બીજું બેન એમાં ખાસ એ છે મમ્મી પપ્પાની અપેક્ષા એવી હોય કે મારું બાળક વાંચી શકે, લખી શકે ને બોલી શકે ઇંગ્લિશ, તો એ ગુજરાતી માધ્યમમાં પણ એ થઈ શકે છે. તમે ધ્યાન થોડું એની ઉપર ફોકસ કરો તો એ પણ 3 વસ્તુ થઈ શકે છે. અને એની સાથે મારે છેલ્લે ટૂંકમાં એટલું જ હું કહી શકું કે ઇંગ્લિશ મીડિયમ છે એ પાવડરનું દૂધ છે, ઓરિજિનલ દૂધ જે છે એ ગુજરાતી મીડિયમમાં મળે છે, એટલે આમાં તફાવત થઈ શકે. બીજું આગળનો છે. ઓકે ઘનશ્યામભાઈ, હવે માંગરોળથી સંદીપભાઈ પૂછી રહ્યા છે કે તેમનો 5 વર્ષનો ભત્રીજો છે, જેને કંઈ પણ કહીએ તો સામે બોલે છે અને ગુસ્સો કરે છે, અને ગુસ્સામાં એટલી હદે ખીજાઈ જાય છે કે તેમના વર્તનમાં કોઈ જાતનો સુધારો થતો નથી. અને આપ અમને જણાવો કે અમે એમને કેવી રીતે સમજાવીએ કે જેના કારણે એમના ગુસ્સામાં શાંત કરી શકાય.
બહુ સરસ જવાબ મિત્રનો છે. દર્શક મિત્રો, મારે આ જે આપ જોઈ રહ્યા છો ટીવીના માધ્યમથી, મારે ખાસ કહેવાનું કે આપની સાથે જો બાળક બેઠું હોય તો અલગ રૂમમાં રમવા માટે મોકલી આપજો. એટલા માટે કે હું જે કંઈ વાત કરીશ તમને એ બીજા દિવસે અથવા તો કલાક પછી તમારા કાન પકડશે કે પેલા અંકલ કહેતા હતા ટીવી ઉપર. એટલે તમારે આ મારી વાતની બાળક ઉપર અવળી અસર ન થાય એટલા માટે ખાસ વિનંતી છે કે ટીવીની આગળથી તમે બાળકને સાથે લઈને બેઠા હોય તો થોડું દૂર કરી દેજો. એટલા માટે મારે હું ખુલીને વાત કરી શકું. હું ઘણી બધી વાતો એવી હશે કે તમને સારું કરવાને બદલે બગડશે આજે. એટલે ખાસ પહેલાં મારી નમ્ર વિનંતી છે દરેક માતા પિતાને કે ટીવીની સામેથી બાળકને દૂર કરી અને બીજી રૂમમાં તમે રમવા મોકલી આપો તો હું વાત ખોલીને કરી શકું. એમનો જે માંગરોળથી સવાલ છે કે મારું બાળક ખૂબ ગુસ્સો કરે છે, એના માટે સરસ મજાની એક્ટિવિટી અમે કરાવતા હોય છે. આપનો મિત્ર જે સવાલ છે એના માટે સરસ મજાની એક્ટિવિટી હું તમને આપવા માગું છું ને ટીવી માધ્યમથી દર્શક મિત્રોને તમામને આ જેનું બાળક ગુસ્સો કરતું હોય એના માટે એક એક્ટિવિટી સરસ મજાની છે ને આપ કરી શકો છો. બાળક ગુસ્સો કરે છે એવું તમે વારે વારે બોલ્યા કરો છો, મારું બાળક ગુસ્સો કરે, મારું બાળક ગુસ્સો કરે, મારું બાળક ગુસ્સો કરે. બાહ્ય દિમાગ છે ને એને અમુક વખત વધારે પણ કહેવામાં આવે કે તો ગુસ્સો કરે, ગુસ્સો કરે, ગુસ્સો કરે, તો આપણું દિમાગ એક્ટિવ થઈ જતું, હા ગુસ્સો કરે છે, કમ્પ્લીટ સ્વીકારી લેતું હોય. આજથી એટલે કે હમણાંથી તમારે એક વાતનું ચેન્જ કરવાનું છે. તમારું બાળકનું નામ કોઈ પણ હોય, એટલે એક્ઝામ્પલ તરીકે તમને સમજાવવા માંડું. સંગીતાબેનનું બાળક પ્રિન્સ નામનું બાળક છે, બરાબર છે, અને એ ગુસ્સો કરે છે. હવે એમનું બાળકનું આખું નામ ખબર નહીં એટલા માટે સંગીતાબેનનું બાળક પ્રિન્સ નામનું બાળક છે. એ બેનને ગુસ્સો બાળકને ઓછો કરવો હોય તો શું કરવું જોઈએ? તો આજથી હમણાંથી તમારું બાળક સંગીતાબેનનું બાળક 5 વખત દિવસમાં સાંભળે એવી રીતે સંગીતાબેનને અધર વ્યક્તિને વાત કરવાની. એક્ઝામ્પલ તરીકે સંગીતાબેન કાલે સવારે બાજુમાં મંજુ માસી રહેતા હોય, તમે કે મંજુ માસી બોલો ને સંગીતાબેન, તો તમે એમ કહેતા હતા કે મારો પ્રિન્સ બહુ ગુસ્સો કરે છે ને બહુ જીદ્દી છે ને આવો છે. તમે જુઓ 8 દિવસથી ગુસ્સો જ કર્યો નથી. એનો એનું બાળક સાંભળે ને રીતે. તમારે ગામડે દાદા રહેતા હોય તો એને ફોન કરવાનો, દાદા તમારે કોઈ હનુમાનજીની બાધા રાખી હોય કે આપણો દીકરો ગુસ્સો કરતો હતો, 8 દિવસથી ગુસ્સો કરતો બંધ થઈ ગયો, તમે હનુમાનજીની બાધા પૂરી કરી નાખજો. આવું તમારો પ્રિન્સ સાંભળે એવી રીતે દિવસમાં 5 વખત અન્ય વ્યક્તિને કહેવાનું છે. આ 42 દિવસ સુધી એક્ટિવિટી કરવાની છે. આ શ્રદ્ધા કે અર્ધશ્રદ્ધા કે મારી પોતાની બનાવેલી નથી, પણ એક વૈજ્ઞાનિક અભિગમ છે. બાહ્ય દિમાગને આપણે એને અસર કરી રહ્યા પોઝિટિવ, અને 100%ની મારી 200%ની મિત્રો ગેરંટી છે કે તમારું બાળક 100% ગુસ્સો કરતું શાંત થઈ જશે. આ 42 દિવસ સુધી એક્ટિવિટી કરવાની છે બાહ્ય દિમાગને એક્ટિવ કરવા માટે, અને આમાં 100% રિઝલ્ટ મળશે એમને. બરાબર છે. ધન્યવાદ ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ, આપના માટે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મારું બાળક હોમવર્ક નથી કરતું, તેના માટેનો કંઈક અગ્રીમ ઉપાય બતાવો કે જેથી કરીને મારું બાળક હસતા રમતા હોમવર્ક કરે અને અમને તંગ ન કરે. લગભગ મમ્મીનો આ સવાલ હોય હોમવર્ક કરતું નથી, અને ઘણીવાર હું કહેતો હોય સ્કૂલોની અંદર સ્કૂલ ચલાવું છતાં પણ કહેતો હોય કે મમ્મી ડાબા હાથથી હોમવર્ક કરીને આપે. બાળક હોમવર્ક ન કરતું હોય, ફરિયાદ ખૂબ આવે. આપણે જોઈએ તો બાળકની ડાયરીની અંદર કે લેસન ડાયરી હોય એમાં જોઈએ તો લગભગ મોટા ભાગે મમ્મીએ હોમવર્ક કરી દીધો હોય ડાબે સાઈડથી. એટલે એટલી ટેવ પાડી દીધી હોય, એટલે ખરાબ રીતે ટેવ પાડી દીધી હોય. આ બહુ જ ખોટું કરી રહ્યા છે. મમ્મીને ખાસ કહેવાનું કે બાળક હોમવર્ક ન કરતું હોય તો તમે ડાબા હાથથી હોમવર્ક કરવાની જરૂર નથી, એમને એમ જ મોકલી આપો અથવા તેને ટેવ પડાવો. કોઈ પણ એક વસ્તુ જેનું બાળક હોમવર્ક નથી કરતું, ફરીવાર આપણે સંગીતાબેન ઉપર જઈએ છીએ. સંગીતાબેનનું બાળક પ્રિન્સ નામનું હોમવર્ક નથી કરતું અને એને તકલીફ છે. હવે સંગીતાબેનને બીજી એક દવા પાવાની છે બાળકને. એક દવા તમને દિવસની આપી. સંગીતાબેનનું બાળક હોમવર્ક નથી કરતું તો આ બાળક રાત્રે સૂઈ જાય ત્યારે એના કાનમાં 5 વખત સંગીતાબેનને એવું કહેવાનું છે કે મારો પ્રિન્સ કેટલો ડાયો થઈ ગયો છે, કેટલું સરસ હોમવર્ક કરી લેશે, કેટલો ડાયો થઈ ગયો છે, કેટલું સરસ હોમવર્ક કરી લે. આવું બાળકના કાનમાં 5 વખત રાત્રે સૂઈ જાય ત્યારે કહેવાનું છે. આની 100%ની 200%ની મારી ગેરંટી છે કે હોમવર્ક કરતું થઈ જશે. એટલું સરસ અર્ધ જાગૃત મનને આપણે એક્ટિવ કરી રહ્યા છીએ. એક્ટિવ કરવાનું છે એટલે એના કાનમાં આની બહુ જ મોટી છે. અર્ધ જાગૃત મનને એપ્રિશિએટ કરવાનું એકદમ સરસ એક્ટિવિટી છે, ઈઝી છે, ખર્ચ વગરની એક્ટિવિટી છે, અને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે. પહેલી વાર નહીં, હજારોની સંખ્યામાં એક્ટિવિટી કરાવી છે અને એને રિઝલ્ટ મળ્યા છે. ખૂબ સરસ. ઘનશ્યામભાઈ, આપ S24 ન્યૂઝ ચેનલના માધ્યમથી ઘણા એવા પ્રશ્નોનું સોલ્યુશન આપી રહ્યા છો કે જે કદાચ અમુક માતા પિતાઓને ખ્યાલ સુદ્ધા બી નહીં, એમને પેલું કહેવાય ને ગુજરાતીમાં એક તુક્કો, ચાલો એક તુક્કો અજમાવીએ એના જેવું થશે. અને આશા રાખીએ છીએ કે આપનું બાળક બી ભણવામાં ખૂબ હોશિયાર બને. તમે માતા પિતાની ફરજ સમજીને બાળકને ધમકાવ્યા વગર શાંતિથી, પ્રેમથી, લાડકોડથી એમને તમારું જે કાંઈ બી કામ હશે એ કરાવી શકશો. ઘનશ્યામભાઈ, આપના માટે નેક્સ્ટ ક્વેશ્ચન્સ બહેનો માટે આવેલો છે કે આપ ઘણી વખત સેમિનારમાં બહેનોના કાયદા માટેની વાત કરતા હો છો કે બહેનો માટે ખાસ કરીને આવા ટાઈપના કાયદાઓ હોવા જોઈએ, બહેનો માટે આ સુવિધાઓ હોવી જોઈએ, બહેનો માટે આ સગવડ હોવી જોઈએ, આ ન હોવું જોઈએ. તો આપ દર્શક મિત્રોને જણાવશો ઘનશ્યામભાઈ કે ખાસ કરીને બહેનો માટે કેવા પ્રકારના કાયદાઓ હોવા જોઈએ?
બહેનો માટેના કાયદા માટેની કરવાની વાત કરવા જઈએ ને તો સવાર પડી જાય. જે બેનનો પ્રશ્ન છે એના માટે એટલા બધા કાયદાઓ બહેનો માટેના કાયદાઓ છે, પણ બહેનોને મારે એક ખાસ કહેવાનું છે કે આપની માટે ખૂબ સારા કાયદાઓ ઘડેલા છે, સુવિધા આપેલી છે. 181 181 અમારી ટીમ, તમે જ્યારે પણ તમે તકલીફ હોય ત્યારે તમે 181 દબાવો તો અમારી ટીમ આવી જાય છે. કતારગામ પોલીસ સ્ટેશન જે ગાડી રહેશે તે. પણ 3 વર્ષ પહેલાં એવું હતું બેન કે કોઈ બેનને તકલીફ હોય ને તો રીસામણે જતા રહે, આ ઘર છોડીને રીસામણે જતા રહે. છેલ્લા 3 વર્ષ પછી એટલે હમણાં તાજેતરમાં એવો બનાવ બન્યો છે કે બહેનો માટેના કાયદા ખૂબ આવ્યા છે તો ભાઈ ઘર છોડીને જતા રહે છે. એટલે કે કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. મારે ટૂંકી વાતમાં એટલું જ કહીશ કે કાયદા ખૂબ સારા છે બહેનો માટે, પણ એનો યોગ્ય રીતે ઉપયોગ કરવો, દુરુપયોગ કરવાની જરૂર નથી. આ બહુ જ હમણાં કેસ મારી સમક્ષ આવ્યા છે, એટલે મારે બહેનોને ખાસ ટકોર કરવાની કે કાયદાનો ઉપયોગ કરવો, દુરુપયોગ કરવો નહીં. બરાબર છે. અને આશા રાખીએ છીએ કે બહેનો આ વાત સમજી ગયા હશે અને કાયદાનો સભાનપણે ઉપયોગ કરશે, જેથી કરીને સમાજમાં એક સારી સંસ્થા, સારા સંસ્કારોનું સિંચન થાય ને સારા એવા કાયદાઓનો નિયમ જળવાઈ રહે. ઘનશ્યામભાઈ, આપના માટે સુમુલ ડેરી વિસ્તારમાંથી ક્વેશ્ચન્સ આવી રહ્યો છે. જયેશભાઈ અવૈયા પૂછે છે કે પ્રાઇમરીના બાળકોને ભણતરમાં લોડ આપવામાં આવે છે તો એના માટે આપ શું કહેશો? જયેશભાઈ, આપનો ખૂબ સરસ સવાલ છે કે બાળકોને લોડ આપવામાં આવે છે. આપને બધા, તમે પણ અને હું પણ, આપણે 6 વર્ષે માથે મુંડન કરાવી, શ્રીફળ લઈ અને આપણે સ્કૂલે ગયા છીએ. આ વાત હંમેશા હું કહેતો હોઉં કે 6 વર્ષ પછી જ બાળકને સ્કૂલે મોકલવું જોઈએ. સિસ્ટમ એવી થઈ રહી છે, એજ્યુકેશન સિસ્ટમ, કે જો બાળકને પ્લે ગ્રુપ નર્સરીમાં એટલે કે બાળપણથી અમુક પ્રકારનું એજ્યુકેશન નહીં આપીએ તો આગળ જતાં 9, 10, 12 કોલેજમાં એ બાળકને જે લોડ આપવાની વાત આપણે કરી રહ્યા છીએ, પુસ્તક વધારે આપવાની વાત કરી રહ્યા છીએ, તો એનો પાયો ઉપરનું જે લેવલ છે એમાં જો અત્યારે આપવામાં ન આવે તો 100% ની 200% બાળક અટવાય છે. આપણે પેલું પ્રમુખ સ્વામી મહારાજ અવારનવાર કહેતા કે જો બાળકોને સંસ્કાર અને શિક્ષણ આપવામાં નહીં આવે, મતલબ તો સંપત્તિ અને સંતતિ બંને. જો આ જે લોડની વાત છે, જયેશભાઈનો ખૂબ સારો સવાલ છે. હું પણ એની સાથે જોડાયેલો છું કે આવી રીતે બાળકોને દબાણ નહીં આપવું જોઈએ, પણ જો અમુક પ્રકારની બુક્સ એટલે કે એજ્યુકેશન એના ધોરણ વાઇઝ નહીં આપીએ તો આગળ જતાં એ પાછળ રહી જાય. એટલે કે જે લાઇનમાં ઊભું રહેવું પડે ને એ લાઇનમાં ઊભું રહેતું નથી. હું ઘણી વાર આશા રાખતો હોય કે પ્લે ગ્રુપ નર્સરીમાં નહીં મોકલવું જોઈએ. જો પ્લે ગ્રુપ નર્સરીમાં નહીં મોકલીએ તો એનો સિલેબસ જે ઉંમર પ્રમાણે જે ભણવું જોઈએ એ પહેલા ધોરણમાં અટકી જાય છે અને બીજા બાળક કરતાં અન્ય કરતાં નીચું. એટલે આ એક રીતે જોવા જઈએ તો ભારણ નહીં આપવું જોઈએ, ખૂબ સાચી વાત છે, અને બીજી રીતે જોવા જઈએ તો એ ભણાવવું પણ ખૂબ જરૂરી થઈ ગયું છે, નહીં તો આગળ સેટ થતું નથી. પણ એનો ઘનશ્યામભાઈ, એના માટે કોઈક એવો તો રસ્તો હશે ને કે જેમાં બાળકને આપણે બી જોઈ શકીએ છીએ કે આપણા બાળકને ખરેખર લોડ, કેમ કે બાળક જ્યારે સ્કૂલેથી આવતું છે તો ક્યારેક એવું માતાઓ એવું વિચારતા હોય છે કે મારું બાળકનો જેટલો પોતાનું વજન છે એટલો જ સામે પુસ્તકોનો વજન છે અને બાળક થાકીને લોથપોથ થઈ જતું હોય છે. હા, એના માટે એક બીજી વાત કરી શકું. હું ઘણીવાર મારા કાર્યક્રમમાં કહેતો હોય કે તમારું બાળક સવારે ગુલાબના ફૂલ જેવો ખીલેલું હોય, એક સરસ મજાનું યુનિફોર્મ પહેર્યો હોય, ટાટા બાય બાય કરતો હોય, ખુશ હોય બાળક, જેવી રીતે ગુલાબનું ફૂલ તમે ખીલવી અને સવારે મોકલતા હોય સ્કૂલે, અને એવી જ રીતે 12 વાગે કે 1 વાગે સ્કૂલેથી રિટર્ન પાછું આવે ને વેનમાં, તો એવી જ રીતે ખીલેલું હોવું જોઈએ. એની થોડી ડાળે કરમાયેલી હોય એટલે કે ટાઈ ખેંચા ગયા હોય, કંટાળેલું હોય, થાકેલું હોય તો એની સિસ્ટમ ચેક કરવા જવું જોઈએ સ્કૂલે. ક્યાં એના વેનવાળા સાથે, કાકા સાથે નથી ફાવતું, બેન્ચીસમાં બેસતા કોઈ સાથે મિત્ર હોય એની સાથે નથી ફાવતું, પટ્ટાવાળા સાથે નથી ફાવતું, કોઈ એના મેડમ હોય શિક્ષક એની સાથે નથી ફાવતું. 5-7 પ્રકારની સિસ્ટમ ચેક કરીએ ને તો આપણને ખબર પડી જાય કે આ બાળકને ક્યાં સેટ નહીં થતું. અને જો કરમાયેલું બાળક આવે ને તો હું તો 100% એવું કહેતો હોય કે ખરેખર મમ્મી પપ્પાને સ્કૂલે જવું જોઈએ અને સિસ્ટમ એકવાર ચેક કરી જોઈએ. અને હું ત્યાં સુધીનું અંતમાં કહું, સ્કૂલ ચલાવું છતાં પણ સ્કૂલની વાત કરીશ કે બાળકને ગુલાબના ફૂલ જેવું મોકલતા હોય મમ્મી પપ્પા, એવું ને એવું જો ગુલાબના ફૂલ જેવું રિટર્ન મોકલીએ ને આપણે ઘરે તો એ સ્કૂલ સાચી, નહીં તો સ્કૂલ ખોટી, એનું એજ્યુકેશન. આવું છેક સુધી કહેતો હોય. બરાબર છે. ખૂબ સરસ. દર્શક મિત્રો, આપણે ફરી એક વખત જાણ કરી દઈએ કે આપ આપના ક્વેશ્ચન્સ અમને 24270000 જે અમારા સ્ક્રીન પર કોલ નંબર ચાલી રહ્યો છે એના પર બી તમે તમારા ક્વેશ્ચન્સ અમને જણાવી શકો છો, જેનો યથાર્થ ઉત્તર મળી રહેશે. ઘનશ્યામભાઈ, આગળના સવાલમાં આ જ રિગાર્ડિંગ છે કે ભાઈ બાળક માટે સ્કૂલની પસંદગી કરવી હોય તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? મમ્મીઓને આમ તો બેન ખાસ કહીએ તો મમ્મીઓને કેવું હોય છે, એસીવાળા ક્લાસ છે, પીળી બસ આવે છે, મિટિંગમાં બોલાવે છે, મોટા કાર્યક્રમો થાય છે. હું ઘણીવાર સ્કૂલોના પેમ્પલેટ વાંચું ને એમાં લખ્યું હોય એસીવાળા વર્ગખંડ, મોટું ગ્રાઉન્ડ વગેરે વગેરે. કેટલું આપણે નક્કી ન કરી શકીએ કે આ સ્કૂલની એડવર્ટાઇઝ છે કે હોટલની.
બરાબર છે. તો મમ્મી પપ્પાને સ્કૂલની પસંદગી કરવાની જ્યારે વાત આવતી હોય ત્યારે ખરેખર બાળકની રસ રુચિ અને સ્વભાવ પ્રમાણે શિક્ષણ આપવાની વાતો કરતા હોય તો માત્ર દેખાદેખીમાં નહીં જવું. સ્કૂલનું એજ્યુકેશન સિસ્ટમ ખાસ, ભલે ક્લાસરૂમ સારા ન હોય, સ્કૂલ સારી ન હોય, ઘણી બધી સ્કૂલ એવી છે કે નાની સ્કૂલો હોય પણ એકદમ પાયાનું ભણતર આપતા હોય, તો આપણે આકર્ષણ મોટી સ્કૂલોને એટલે કે વ્હાઇટ હાઉસ જેવા મોટી સ્કૂલો આકર્ષાય અને બાળકોનું એડમિશન લઈ લઈએ દેખાદેખીના માધ્યમથી, તો હું ખરેખર એવું કહેતો હોઉં કે આકર્ષાય અને સ્કૂલનું માધ્યમની પસંદગી નહીં કરવી જોઈએ. ખરેખર એની અંદર કેવા શિક્ષકો છે, કેવા પાયાનું ભણતર આપી રહ્યા. તમારું ઘણા બાળકો એવા હોય કે એને શિક્ષણમાં ધ્યાન જ ન હોય, અધર એક્ટિવિટીમાં ધ્યાન હોય, તો તમે માત્ર શિક્ષણ આપતી સ્કૂલો હોય, એક્ટિવિટીમાં ધ્યાન આપતી ન સ્કૂલો હોય, તો તમારું બાળક અટવાય છે. બરાબર. તો જો તમારા બાળકને એક્ટિવિટીમાં રસ છે અને એ સ્કૂલ એક્ટિવિટીઝ ઉપર ધ્યાન આપી રહી છે તો એવી સ્કૂલની પસંદગી કરો. એટલે બાળકની જેવી રસ રુચિ અને સ્વભાવ છે એવી સ્કૂલો પસંદ કરવી જોઈએ. અરે ઘનશ્યામભાઈ, એવું બની શકે ખરું કે આપણા સમાજમાં કે બાળકોને સ્કૂલમાં દાખલ કરતા પહેલા એક વખત સ્કૂલમાં બાળકને જ સ્કૂલે લઈ જઈને બતાવે કે બેટા તને આ સ્કૂલ ગમે છે કે નહીં, એમ એવું કંઈક કરીએ તો કેવું રહે? પણ સ્કૂલ ચલાવવું છતાં પણ સ્કૂલના વિરોધની મારે વાતો કરવાની થાય. સ્કૂલોમાં ખરેખર ઇન્ટરવ્યૂ પદ્ધતિ હોવી જ ન જોઈએ. સ્કૂલ પસંદગી બેન કરવાની ક્યાં વાત હતી? સ્કૂલવાળા પસંદ કરે છે બાળકને. પણ એકચ્યુઅલી હું એવું ઈચ્છું છું કે સમાજમાં એવું હોવું બહુ જરૂરી છે બાળકને, કેમ કે બાળકને એમાં એજ્યુકેશન લેવાનું છે અને માતા પિતા નિશ્ચિંત થાય માટે બાળકને એક વખત પૂછવામાં આવે કે બેટા તને આ સ્કૂલ ફાવે, બેટા તને કઈ સ્કૂલમાં જોઈએ છે. અને અમારી સ્કૂલમાં જ્યારે બાળકને લઈને આવે ને બેન, આની ઉપર જ હું વાત કરીશ, ત્યારે હું જાતે લઈને ફરતો હોય બેન, આ બાળકને એમ જ બતાવતા હોય કે અહીંયા રમવાનું છે, આ તારી બેન્ચીસ છે, અહીંયા પ્રાર્થના બોલવાની છે, અમે ફેરવી છે અમે સ્કૂલમાં. તો બાળકો પછી ત્યાંથી જાય નહીં, કલાક રમે એમ નામ, ઘરે નહીં જવા, હજી તો એડમિશન લેવા માટે આવ્યા હોય તો પણ બેસી રહેતું હોય. એટલે એક એ ટાઈપનો માહોલ હોવો જોઈએ. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે એ ટાઈપનો જો બાળકને માહોલ બતાવવામાં આવે તો બાળક સ્વૈચ્છિક રીતે સારી સ્કૂલ પસંદ કરી શકશે. બાળકમાં ભગવાને એટલી શક્તિ આપેલી છે કે તેઓ કંઈક સારું નરસું બચપનથી જ વિચારી શકતા હોય છે. આપણે આગળ ચલાવીએ. ઘનશ્યામભાઈ, વેસુમાં રહેતા મમતાબેન પંડ્યા આપને ક્વેશ્ચન્સ પૂછી રહ્યા છે કે મારું બાળક 2.5 વર્ષનું છે પણ તે ખૂબ જ જિદ્દી છે, તો શું કરવું જોઈએ? મમતાબેન, ખાસ આપણે આગળ વાત થઈ ગઈ છે, જેનું બાળક ગુસ્સો કરતું હોય, હોમવર્ક ન કરતું હોય, એને 2 પ્રકારની એક્ટિવિટી આપવાની. એક મૌખિક એટલે કે બાહ્ય દિમાગને એક્ટિવ કરો, બીજું અર્ધ જાગ્રત મનને કાનમાં રાત્રે 5 વખત કહેશો તો તમારો જે પ્રશ્નો છે એનો 100% ની 200% રિઝલ્ટ મળશે. આ મને ખાતરી હું તમને આપું છું. ઓકે, ખૂબ સરસ ઘનશ્યામભાઈ. દર્શક મિત્રો, આપ આપના સવાલ 242700 જે અમારો લેન્ડલાઇન નંબર છે એના પર આપ અમને ક્વેશ્ચન્સ મોકલી શકો છો, જેના પ્રત્યુત્તર રૂપે ઘનશ્યામભાઈ ટાલે યથાર્થ આન્સર આપશે આપણને અને આપના સવાલોનું સમાધાન કરશે. ઘનશ્યામભાઈ, આપના આગલા સવાલમાં આવેલું છે કે મને મુસાફરી દરમિયાન ઉલટી થવાની તકલીફ થાય છે, તો કોઈ મતલબ ઘરેલું ઉપાય કે ઘરેલું નુસ્ખો હોય આપની પાસે તો પ્લીઝ જણાવો. હા, હવે આ આરોગ્યનો મારો વિષય હોય એટલે મેં વાતો ઘણીવાર આરોગ્યની કરતો હોય એટલે એક સવાલ આવ્યો છે. જે બેનને ઉલટી ઉપકા થવાની મુસાફરી દરમિયાન જે તકલીફ હોય એના માટે ખાસ આજથી તમારે દવા બંધ કરવાની છે. કેવી રીતે થઈ શકે? ઘણીવાર આપણે કેવું છે કે આમ સામાન તૈયાર કરતો હોય ને તો આપણી દીકરી કે કોઈ હોય ને તો મમ્મીને કે મમ્મી દવા પીધી છે, એડવાન્સમાં કહી દે, અથવા તો પેલા ભાઈ આવે માવો આમ કરતા, હા પેલા માવો દવા લીધી છે ને પાછી એમ કરતા કરતા આવે. આજથી બેનને દવા લેવાની જરૂર નથી. જેવો તમે બહાર નીકળો છો મુસાફરી દરમિયાન, તમને કોઈ પણ મોળો જીવ થાય, ઉલટી ઉપકા થવાની શરૂઆત થાય છે, ગાડી રોકી દેવાની અને રોડની બંને બાજુ આંકડો એટલે કે આપણે હનુમાનજીને ચડાવીને આંકડો, એ આંકડો લેવાનો અને 4 થી 5 વાર એની સુગંધ આપણે એટલે કે અંદર ઊંડા શ્વાસ લેવાના. હું 5મી વખતની ગેરંટી આપું છું, 5મી થી 6ઠ્ઠી વખત નહીં લેવો પડે, ઉલટી નાબૂદ થઈ જશે. બરાબર, એકદમ સરળ ઉપાય છે. ખૂબ સરસ. આશા રાખું છું કે આપને આન્સરનો જવાબ મળી ગયો છે. ઘનશ્યામભાઈ, આગળના સવાલમાં આપની પાસે ક્વેશ્ચન્સ આવી રહ્યો છે કે મારું નામ લાડુમોર સુરેશ છે ને હું વરાછામાં રહું છું. મારો દીકરો 13 વર્ષનો છે પણ તે તેના મમ્મી વગર રહેતો નથી અને સ્કૂલે જાય તો પણ તેને મમ્મીને સાથે જ લઈ જવાનું કહે છે, તો આ મતલબ ટેવ છોડાવવા માટે શું કરવું જોઈએ? આવા ઘણા મમ્મી પપ્પાની ફરિયાદો હોય છે. સ્કૂલે એડમિશન લેવા આવે ત્યારે પણ કે છૂટું પડ્યું નથી, કેમ થશે, આ સ્કૂલની બહાર બેસી રહે કે ભાઈ હવે રડતું હશે કે નહીં, બારીમાંથી થોડું થોડું જોયા કરે, બહુ ચિંતા હોય. આ પહેલેથી નજીક રાખેલું હોય ને એટલે આવા બાળકોને હું હંમેશા કહેતો હોઉં કે કોઈ પણ પ્રકારની સોસાયટીમાં એક્ટિવિટી થતી હોય, પરિવારમાં સ્નેહ મિલનમાં એક્ટિવિટી થતી હોય, કોઈ પણ જગ્યાએ નાની મોટી એટલે કે ડાન્સની, ડ્રોઈંગની કોઈ પણ કોમ્પિટિશન થતી હોય તો આવા બાળકને 100% એમાં ભાગ લેવડાવો.
એ બાળક ન જાય ને જેવું કરે એવું, ભલે એ ફેલ થાય કે કંઈ પણ હોય, આવા બાળકોને હંમેશા સામાજિક કાર્યક્રમ એટલે કે થોડો મેળાવડો હોય ને ત્યાં ધીરે ધીરે એને ઇન્વોલ્વ કરવું જોઈએ. તો 100% આ બાળક છૂટું પડતું હોય અને પોતે પોતપોતાની રીતે સેટ થઈ જતું હોય છે. એટલે આ એક્ટિવિટીની અંદર બાળકને ભાગ લેવડાવશો એટલે થઈ જશે 100%. ખૂબ સરસ ઘનશ્યામભાઈ. આપના માટે નેક્સ્ટ ક્વેશ્ચન છે. મારું નામ સંજયભાઈ છે અને હું મોટા વરાછામાં રહું છું. મારી બહેનને વ્યસન છે, તે છૂટતું નથી. ઘણીવાર કોશિશ કરી છે છતાં વ્યસન છૂટતું નથી. તો આપ અમને નિરાકરણ જણાવશો. માફ કરજો સંજયભાઈ, આપે જણાવ્યું નથી કે આપના બહેનને કયા પ્રકારનું વ્યસન છે. એમ છતાં બી અમે આપના ક્વેશ્ચન વ્યસન છે બહેનનો છે, આમાં બહેનને વ્યસન બતાવે છે. તો અગર બહેનને વ્યસન છે તો માફ કરશો સંજયભાઈ, બટ અમે આપના સવાલનો યથાર્થ જવાબ આપવાની કોશિશ કરી રહ્યા છીએ. ઘનશ્યામભાઈ, બેનને લગભગ મોટા ભાગે વ્યસન, આમાં ઉલટું કદાચ લખવામાં ભૂલ થઈ છે, એને થોડી વાર પેન્ડિંગ રહેવા દે, પછી નેક્સ્ટ જોઈ લેજો કે બીજો કાંઈ ને. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે મહેશભાઈ, સુમુલ ડેરી રોડ પરથી આપણે બતાવી રહ્યા છે કે મારું બાળક ગ્રુપમાં વાત કરતા તેમજ બધી જગ્યા પર વાત કરતા શરમાય છે, તો એના માટે શું કરવું જોઈએ? મહેશભાઈનો સુમુલદેરીથી ખૂબ સારો સવાલ છે. જે શરમાવાની વાત છે ને એ આમ તો પરંપરાગત હોય છે. મમ્મી પપ્પા એટલે કે તમારા પરિવારમાંથી કોઈ જગ્યાએથી આવેલી વાત હોય. જ્યારે માતાના ગર્ભમાં હોય બાળક ત્યારે આ બધી એના દિમાગમાં ઘડાયેલું હોય. ઘણીવાર કેવું થતું હોય છે કે આપણે ધાર્મિક કુટુંબ હોય તેમાંથી ઉછેર થયેલો હોય કે ગુરુજી કેમ કરવું, સમાજ કેમ કરવું, આવી રીતે ટોકીને આમાં દિમાગની અંદર સેટ થયેલું હોય. એવી તો પછી મોટું થાય ત્યારે પણ એ બધું પકડાયેલું રહે, અમુક જગ્યાએ ના છૂટું થઈ શકે. ઘણીવાર હું એક્ઝામ્પલ આપતો, હું બળવંતનગર સોસાયટીમાં રહેતો હતો ત્યારે મારી સામે એક અનિલ કરીને છોકરો રહેતો હતો. તો પેલી સાબુની એડ આવે ને, થોડી બી આમ તેમ એડ આવે તો એ ચેનલ ચેન્જ કરી નાખે કે આવું ન જોવાય આપણેથી. એ માઇન્ડસેટ થઈ ગયું હોય એના ધર્મમાંથી પેલા કે આવું નહીં જોવું જોઈએ, આવું ન કરવું. તો આ બાળક શરમાળ છે તો એના કુટુંબમાંથી માતાના ગર્ભમાં હોય ને ત્યારથી આ સેટ થયેલું હોય. એને શરમાળ છે છૂટું માટે કરવા માટે થઈને એટલે કે બહાર લાવવા માટે થઈને મેં આગળ પેલા ભાઈને જે રીતે કીધું કે અન્ય કોમ્પિટિશનમાં ભાગ લેવડાવો, ઓટોમેટિક સેટ થઈ જશે મહેમાનની વચ્ચે. અથવા તો પેલા શબ્દોનો ઉપયોગ કરો તમે દિવસ દરમિયાન. કોઈ મહેમાન આવ્યા હોય તો કહેવાય આ બધે ભાગ લે, બહુ સરસ છે, બધી બહુ છે, એવી રીતે કરો તો ઓટોમેટિક બહાર આવશે ને તમે જ લાવી શકશો. એની અંદરની જે બી કઈ મતલબ શક્તિઓ હશે પડેલી જ હોય છે, બહાર આવશે. ખાલી એને થોડું પિંચ કરવાની જરૂર હોય છે, જે માતા પિતા જ કરી શકે છે. ઘનશ્યામભાઈ, આપની માટે ક્વેશ્ચન્સ છે વૈભવભાઈ ભંડેરી કે જેઓ ફેસબુક પર અત્યારે આપનું લાઈવ જોઈ રહ્યા છે. ધન્યવાદ વૈભવભાઈ. તેઓ પૂછી રહ્યા છે કે શિક્ષણ પ્રાઇવેટ હોવું જોઈએ કે નહીં? પ્રાઇવેટ શિક્ષણ હોવું જોઈએ. પ્રાઇવેટ શિક્ષણ તો ચાલી જ રહ્યું છે. આ મુદ્દો જ્યારે ફી વધારાનો જ્યારે મુદ્દો આવ્યો હતો ત્યારે અમારા ઘણા બધા મિત્રોની આમાં ચર્ચાનો વિષય બનતો હતો. ત્યારે હું મારા પ્રમાણે એવો જવાબ આપતો હોઉં છું કે જેટલી પણ ગવર્મેન્ટની સ્કૂલો છે એમાં પણ સારું શિક્ષણ આપી રહ્યા છે. પ્રાઇવેટ સ્કૂલોની અંદર એટલે કે પ્રાઇવેટ શિક્ષણની જ્યારે વાત આવે ત્યારે જેમાં કંઈ કાઢવાની, મૂકવાની, રોકાણની વાતો આવતી હોય ત્યારે એ માલિકને, ટ્રસ્ટીને, જે કંઈ ટ્રસ્ટી હોય એને 100% એવું હોય કે આ સંસ્થા મારી ખૂબ ડેવલપ થાય, ખૂબ નામ રોશન થાય. એને પૈસા કે બાળક ડેવલપમેન્ટ, આપણે ઘણીવાર કહેતા ને ડ્રાઈવરને પોતાને મરવાની બીક હોય. પેલા બસની અંદર બેઠા હોય ને એની ચિંતા ન હોય, અંદર બેઠેલા હોય એને ચિંતા હોય, ડ્રાઈવરને પોતે એટલે એક્સિડન્ટ નહીં થવા દેવાની ચિંતા હોય પાછળ. એવી જ રીતે પ્રાઇવેટ સ્કૂલો છે એના માલિકને પોતાની સંસ્થા આગળ લઈ જવા માટેની ચિંતા હોય, એટલે એ રિઝલ્ટ આપવા માટે બંધાયેલા હોય. પ્રાઇવેટ શિક્ષણ હોવું જ જોઈએ તો જ રિઝલ્ટ આવી શકશે, પહેલામાં બધે પહોંચી શકશે નહીં, આ મારું માનવું છે. બરાબર છે, ધન્યવાદ ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ, વન્સ અગેન પેલા સંજયભાઈનો ક્વેશ્ચન્સ જે અટવાયો હતો એ એમનો પાછો ક્વેશ્ચન્સ છે કે મોટા વરાછાથી રહું છું અને મારી બહેનને માવાનું વ્યસન છે. સો એને છોડાવવા માટે આપ મતલબ કંઈક એવો ઉપાય બતાવો કે જેથી કરીને એમને માવાનું વ્યસન છૂટી જાય. જ્યારે બેનના વ્યસનની વાત આવી છે ત્યારે હું ભાઈ અને બેનની બંનેના વ્યસનની વાત હું કરી દઈશ. પહેલાં ભાઈના વ્યસનની વાત કરીએ. ઘણીવાર હું કહેતો હોઉં બહેનોને કે મારું પુસ્તક છે, વ્યસન જોઈએ કે પરિવાર જોઈએ. દરેક લેખક પુસ્તકના પહેલા પેજ ઉપર લખતા હોય કે આ પુસ્તક મારા ગુરુજીને અર્પણ, આ પુસ્તક મારા માતા પિતાને અર્પણ. મારા પુસ્તક ઉપર પહેલા જ પાના ઉપર એવું લખ્યું છે કે આ પુસ્તક વ્યસન કરતા મહાનુભાવોને અર્પણ. મેં મહાનુભાવો કીધા છે. શા માટે? કારણ કે વ્યસન કરતી વ્યક્તિ ખરાબ નથી. જાણે અજાણે એને વ્યસન થઈ ગયું હોય તો એને ચોથા માળે નીચે ન નખાય, બીજા માળે, ત્રીજા માળે,
પહેલા માળ, એમ ધીરે ધીરે લવાય. તો કોઈ ભાઈને વ્યસન હોય તો હું ઘણીવાર બહેનોને કહેતો હોય કે તમે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા જાઓ ત્યારે તમારો ભાઈ છે ને રાખડી બાંધ્યા પછી કાંઈ ભેટ સોગાદ આપવા માટે લાંબો હાથ કરે ને એનો હાથ પકડી લેજો કે મારા વીરા ખૂબ આપ્યું છે, ખૂબ આપશે, તારું આરોગ્ય ખૂબ સારું રહે, ભગવાન તારા બાળકોને ખૂબ આગળ વધારે. ખરેખર તું ખુશ હોય ને આજના દિવસે રક્ષાબંધનના દિવસે તો મારે તારો ભેટ સોગાદ ન જોઈએ, તારું વ્યસન જોઈએ છે. એકવાર વ્યસન માગી લેજો. અને આવું વર્ષોથી હું જાહેર કાર્યક્રમમાં કહું છું, અનેક રિઝલ્ટો આવ્યા છે. અને ભાઈએ વ્યસન છોડ્યું છે. અને કોઈ ભાઈ હોઈ ન શકે કે રક્ષાબંધનના દિવસે બહેન માગે અને ભાઈ ન આપે. એવી જ રીતે હવે બહેનનો વિષય હોય છે. તો હું એમના ભાઈને ખાસ કહેવા માગું છું કે આવતી રક્ષાબંધનના દિવસે તમે એકવાર પ્રયોગ કરી શકો કે હું રાખડી ત્યારે જ બંધાવીશ કે તું વ્યસન છોડ, તું વ્યસન છોડીશ ત્યારે જ હું રાખડી બંધાવીશ, એવી જીદ કરીને બેસી જાઓ. આમાં 100% ને 200% તમને રિઝલ્ટ મળશે જો બેન અને ભાઈનો લાગણી બરાબરની સેટ થયેલી છે તો. અથવા તો જો આ ન સેટ થાય તો મારો નંબર કોઈ પણ જગ્યાએ મળશે તમને સામાજિક ક્ષેત્રની અંદર. એના બીજા પણ ઘણા બધા પ્રયોગો હોતા હોય છે. એ પ્રયોગ આપણે 100% કરશું અને વ્યસન છોડાવવાની કોશિશ કરશું આપણે. અને આશા રાખીએ છીએ કે સંજયભાઈ ચેનલના માધ્યમથી કદાચ તમારા બેન વ્યસન છૂટી જાય અને વ્યસન મુક્ત બને તો આનાથી વિશેષ આનંદ અમારે માટે બીજો શું હોઈ શકે. ઘનશ્યામભાઈ લાડુમોર યોગેશભાઈ વરાછાથી ક્વેશ્ચન્સ કરી રહ્યા છે કે મારો દીકરો 13 વર્ષનો છે, તેને તેના ભવિષ્ય માટેની ખૂબ જ ચિંતા થાય છે, તો ભવિષ્ય માટે શું કરવું જોઈએ? લાડુમોર યોગેશભાઈને મારે ખાસ કહેવાનું કે ભવિષ્યની ચિંતા આ ભારતભરમાં એટલે કે માનવ સમાજને બધાની ચિંતા છે કે મારું બાળક સમાજમાં નામ રોશન કરે, આગળ વધે, બધાની ચિંતાનો છે. પણ મેં કીધું એમ ચિંતા કરવાની જરૂર નથી, ચિંતન કરવાની જરૂર છે. ચિંતન કરવી એટલે કે તમે ભવિષ્યનું તો સારું વિચારતા જશો કે બાળક આગળ વધે, પણ હમણાં એટલે કે ધોરણ 13 વર્ષનો છે એટલે 8મા ધોરણમાં હોઈ શકે, 8મા 9મા ધોરણ હોઈ શકે, તો 9મા ધોરણમાં શું થઈ શકે, 10મા ધોરણમાં શું થઈ શકે એની ચિંતા કરો. પહેલાં દૂરની ચિંતા નહીં કે ભાઈ હવે એનું એજ્યુકેશન કેવી રીતે ચાલુ છે દિવસ દરમિયાન. એટલે કે તમે બિઝનેસથી સાંજે ઘરે આવો ત્યારે દીકરાને અડધો કલાક સોફા પર બેસાડો અને આખો દિવસની એની પ્રક્રિયા પૂછો, બેટા આજે તારા ક્લાસમાં કેવું હતું, ભણવામાં કેવું થયું, કાંઈ અટવાતો નથી ને, તારા કપડાનું કેવું છે. આવી રીતે જો સેટ કરવામાં આવે ને તો એની ચિંતા રોજે રોજની વાર્તા કરશો તો એની ચિંતા તમારે નહીં થાય અને એનું ચિંતન થશે અને 100% રિઝલ્ટ મળશે. બરાબર છે, ખૂબ સરસ ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ કતારગામથી ગીતાબેન આપને સવાલ પૂછી રહ્યા છે કે મારું બાળક 3 વર્ષનું છે અને તે જમવામાં ખૂબ જ જીદ કરે છે. જે મતલબ જમવાનું આપવામાં આવે છે એ જમતો નથી અને જમવાના ટાઈમ પર ખૂબ જીદ કરીને જમવાનું મૂકી દે છે, તો એના માટે કંઈક શું કરી શકાય બાળકને જમાડવા? ગીતાબેન, આ સવાલ ખરેખર તમે જ ઊભો કરેલો છે, તમે જ જવાબ એનો આપશો. હું તમને કહું, બહુ જ મમ્મીઓ એવા હોય છે કે જે બાળક જમતું નથી એવી ફરિયાદ લઈને આવતા હોય છે. હું મમ્મીને ખાસ કહેવા માગું છે કે કોઈ પણ એકાદશીનો ઉપવાસ હોય, કોઈ અમાસ હોય, કાંઈ પણ તમે ઉપવાસ રહ્યો છો તો ઉપવાસના દિવસે તમે જમતા નથી અથવા તો પાણી વગર પણ નિર્જળા કરતા હોય તો તમે એક દિવસમાં કંઈ થઈ જાય તમને? કંઈ થતું નથી. બાળક થોડું નહીં જમે ને તો આ બેન કેવી ટેવ હોય છે મમ્મીઓને, પાછળની ડીશ એ મારું જમી લે છે, ગેલેરીમાં જશે, બેડરૂમમાં જશે, બધે પાછળ ફર્યા કરે અને એને ટેવ પાડી દીધેલી છે પાછળ ફરવાની. મમ્મીઓને હું ખાસ કહું છું, ગીતાબેનને તો ખાસ મારે કહેવાનું કે બેન તમે આવતીકાલથી એક દિવસ પ્રયોગ કરો મારા માટે, કાંઈ પણ થશે તેનો હું જવાબદાર છું. એને પાછળ ફરવાનું બંધ કરી દો. પહેલાં તો જમાડવાનું પાછળ ફરવાનું, ચમચીને વાટકી લઈને ડીશ લઈને પાછળ જ ફર્યા કરે, દાદી ને દાદા અને મમ્મી ને. 1-2 દિવસ તમે ટાઈમ જવા દો. આ લાડકો હોય છે, વાત સાચી છે, પણ તમે 2 ટાઈમ જવા દો. એ તમારા કિચનની રસોડાની અંદર જેટલા ડબ્બા હોય છે ને એ વીખી નાખશે, જાતે જમી લેશે. અને ભૂખ લાગશે એટલે જાતે જમી લેશે. તમે એટલે ગીતાબેન ટૂંકમાં કહેવાનું એવું છે કે તમે પાછળ ફરવાની બદલે ભૂખ લાગશે એટલે તમારું બાળક ઓટોમેટિકલી તમારી પાસે આવી જશે અને શાંતિથી જમી લેશે. ઘનશ્યામભાઈ એક ક્વેશ્ચન્સ છે કે મારું નામ મનસુખભાઈ પટોડિયા છે, હું સરથાણા જકાતનાકા રહું છું અને મારે માવાનું વ્યસન છે, તો પ્લીઝ આપ મને છોડાવવા માટે કંઈક ઉપાય બતાવો. અને મનસુખભાઈ, વ્યસન આપણે જ કરેલું છે ઊભું અને આપણે જ એમાંથી બહાર આવી શકીએ. મન છે ને એ માકડું છે. તમે અનેકવાર મિત્રોની સાથે શરત લગાવ્યા છે કે હવે હું નહીં, ચાલતો હનુમાનજીની બાધા રાખી છે, મિત્રો સાથે હોટલમાં લઈ જવાનું રાખ્યું છે, આવું અનેકવાર કર્યું હોય છે, છતાં પણ તમે વ્યસન છૂટતું નહીં હોય. હું તમને ખાસ જાહેરમાં અમુક એક્ટિવિટી ન કહી શકું, પણ આપણે પર્સનલ બી મળી શકે, પણ થોડું જાહેરમાં જેટલી વાત કરી શકું વ્યસન માટે એટલું કરી શકું. 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એક, માવો એટલે કે તમારે જ્યાં કંઈ પાનનો ગલ્લો કે મળતો હોય ત્યાંથી ગાડી દૂર ચલાવવાની છે થોડા દિવસ માટે. બીજું, એક સાથે બંધ નહીં થાય. એક સાથે બંધ નહીં થાય. બંધ ક્યારે થશે કે તમે 10 ખાતા હોય તો 9, 8,
ધીરે 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 ઓછું કરવાનું થશે તો જ થશે. ઘનશ્યામભાઈ, એમાં એવું છે કે જે લોકોને માવાનું વ્યસન હોય છે ને, ઘણીવાર એવું સાંભળવામાં આવ્યું છે કે માવાનું વ્યસન બંધ કરાવવા માટે તો ઘણીવાર સવાલ એવા આવે કે મને સાંધાનો દુખાવો થઈ જાય છે, ચક્કર આવે છે, બેચેની રહી છે, પત્ની પર ગુસ્સો થઈ જાય છે, બાળકો પર ગુસ્સો થઈ જાય છે, આવા બી બધા ક્વેશ્ચન્સ. બેન, આ જે પ્રશ્ન છે ને, મારા પુસ્તકની અંદર 3 પેજની અંદર આ પ્રશ્ન લખેલા છે કે આ તમારી બહાનાબાજી છે. તમારી બાના એવું ગુસ્સો આવી જાય, ગાડી નીચે ચલાવી શકતો, નીંદર આવે છે, ઉલટી આવે, બીમાર પડી જાઓ, તો એમાં ઘનશ્યામ ઇટાલિયા જવાબદાર છે. તેમાં માવો બંધ કરીને જોઈ જાઓ, કંઈ થશે નહીં. મારી પાસે ઔષધિ છે એના માટે, શરબત વગેરે છે, હું રાખું છું, જાતે અમે બનાવેલી છે. તમે માવો બંધ કરો, તમને અશક્તિ આવી જાય શરીરમાં, કંઈ પણ થાય તો હું તમને જે વસ્તુ આપું ફોલોઅપ કરો, એની સાથે પાણી સાથે લેવાનું અને એક્ટિવિટી આપીશ આખો દિવસની. એ એક્ટિવિટી કરવાથી 100%ની 200%ની ગેરંટી એનો માવો છૂટી જાય છે. એવા અનેક દાખલાઓ છે. બરાબર છે. ઘનશ્યામભાઈ, આપણા માટે ક્વેશ્ચન્સ આવી રહ્યો છે, ચેતનાબેનનો છે, જે સુમુલ ડેરી પર રહે છે. કોઈ વ્યક્તિને દારૂનું વ્યસન હોય તો તેને છોડાવવા માટે શું કરવું જોઈએ? વ્યસનની અંદર ચેતનાબેન ઘણી બધી વાત થઈ ચૂકી છે, સમય ઘણો ઓછો છે આપણી પાસે, બીજા ઘણા પ્રશ્નો છે. એટલે વ્યસનનો તો એ મન છે, એ માકડું છે, બહેનો ચલાવી શકે. એટલે આપણે બીજા પ્રશ્નો લેવા માટે વ્યસન 3-4 વખત વાત થઈ ગઈ. આપણે આગળના બાળકોના પ્રશ્નો પણ આપણે પ્રાધાન્ય એટલા માટે આપી રહ્યા છે કે પર્સનલી આજે દર્શક મિત્રોને એટલો ભાવ છે ને દર્શક મિત્રો પોતાના નામથી મતલબ સવાલો પર સવાલો આપી રહ્યા છે. તો એક ઓર સવાલ છે કે મિતેશભાઈ રાઠોડ, જે અત્યારે ફેસબુક પર લાઈવ જોઈ રહ્યા છે, ધન્યવાદ મિતેશભાઈ, પૂછે છે કે મારો બાબો ખૂબ જ ચંચળ છે અને તેની ઉંમર 8 વર્ષની છે, તો એની ચંચળતા દૂર કરવા માટે શું કરવું જોઈએ? બહુ જ મહત્વનો પ્રશ્ન. મારે જે વાત કરવી હતી, મહત્વની વાત આવી ગઈ. કોઈ પણ બાળક ચંચળ હોય, લીપ ચાલુ બંધ કરશે, બધા બટન દબાવી દે, ફ્રીજ ખોલશે, ટીવી ચાલુ બંધ કરશે, બારી બંધ કરશે, આજુબાજુમાં ફરિયાદ આવશે કે કાંતાબેન આ બાળકને લઈ જાઓ, સારું છે. આવા બાળકોનો સરસ મજાનો ઉપાય છે. ઉપાય એ છે કે તમારા ગામડાની અંદર ખેતીવાડી હોય, ખેતીવાડીના શેઢા ઉપર ડાભડો હોય. આ ડાભડો ક્યારે ઉપયોગ કરતા હોય? સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ હોય ને ત્યારે જ ઉપયોગ કરીએ. એ શા માટે? ઘી ફેંકી ન દેવું પડે ને, એટલે પાણી તો ફેંકી દે બધા. હવે આ ડાભડાને કેવી રીતે ઉપયોગ કરવાનો? ગામડેથી અમાસની રાત્રિએ 12 વાગે મૂળિયા સાથે ખેંચી લેવાનો. બરાબર છે. ગામડે દાદાને ફોન કરવાનો આવતીકાલે, અને અમાસની રાત્રિએ 12 વાગે મૂળિયા સાથે ખેંચી લેવાનો. આ ડાભડાને સુરત લાવવાનો, કોટનના કપડામાં ગાદી બનાવવાની. અને આવું જે બાળક હોય, સંચળ બાળક હોય, એ બાળકને રોજ 2 કલાક આની ઉપર હોમવર્ક કરવા બેસાડવાનો. મારી 100%ની 200% ગેરંટી છે, બાળક શાંત થઈ જશે, એકદમ મસ્ત શાંત થઈ જાય છે. અને આની સાથે બીજું જોડાયેલું છે, આ ગાદી ઉપર બેસાડવાથી જે બાળક 85% લાવ્યું છે ને, 90% લાવશે, 90 વાળું 95% લાવશે. ટકાવારી ઓટોમેટિક રિઝલ્ટ પણ વધી જશે. અને એ ફર્સ્ટ નંબર ઉપર આવેલા મારી પાસે પણ રિઝલ્ટ બાળકોના છે, આ માત્ર ગાદી પર બેસાડવાથી. એનું જાણી શકીએ છીએ કે એમાં વૈજ્ઞાનિક કારણ કયું છુપાયેલું છે? તમે સાંભળ્યું છે કે આપણે ઘણીવાર તમે સાંભળ્યું હોય કે અમારા ગુરુજી હતા, એ ડાભડાના આસન ઉપર બેસતા હતા, પૂજા પાઠ બ્રાહ્મણો કરે હતા, ડાભડાના આસન ઉપર બેઠે. એની અંદર એનર્જી છે સરસ મજાની, શાંત કરવાની એનર્જી છે સરસ મજાની. બીજું ત્યાં સુધી બેન ડાભડાનું કહી શકો, તમે વધારે વાત કરી છે. આ ડાભડાના પથારી બનાવો ને, મોટું ગોદડી બનાવો ને, તો જે બાળક રાત્રે પથારી ભીની કરતું હોય ને, રાત્રે સપનામાં ડરી જતું હોય ને, એ પણ શાંત થઈ જશે 4 દિવસમાં. અને આ ડરી જતું હોય ને પથારી ભીની કરવામાં કાળા તલ બી કંઈક એ પણ કામમાં આવે છે. પણ આ પણ બહુ ઉપયોગ. બીજું ગર્ભવતી બહેનો હોય ને, એ 9 મહિના સુધી પેટ ઉપર આ એંઢવણી બનાવીને રાખવામાં આવે ને, તો સિઝેરિયન નહીં કરવું પડે, નોર્મલ ડિલિવરી થઈ જશે. ડાભડાનો એટલી બધી એનર્જી છુપાયેલી. એટલે મીન્સ કે આપણા ભારતમાં જ આટલી બધી ઔષધિઓ છુપાયેલી છે ને આપણે આર્ટિફિશિયલ પર દોડી રહ્યા છીએ. ઓર્ગેનિક આટલી જો સારી વસ્તુ આપણી પાસે જ આસપાસ, કશે ખર્ચ બી નથી કરવો પડતો. દર્શક મિત્રો, આપણી આસપાસ આપણે કહેવાય નહીં ફેંકી દેવાની ચીજમાંથી ઉત્પન્ન થઈ રહી છે. જો એને સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘણું ખરું આપણા બાળકોને, આપણા પોતાના જીવનમાં બી ઘણા ખરા ફાયદાઓ થાય છે. આગળ ચલાવીએ તો ઘનશ્યામભાઈ, શશિકાંતભાઈ મોલિયા, જે અત્યારે ફેસબુક પર લાઈવ જોઈ રહ્યા છે, ધન્યવાદ શશિકાંતભાઈ. તેઓ પૂછે છે કે હું 12 કોમર્સમાં અભ્યાસ કરું છું, પણ મને ભણવામાં રસ નથી, કંટાળો ખૂબ જ આવે છે, તો ભણવામાં રસ આવે એના માટે શું કરવું જોઈએ? શશિકાંતભાઈ, આપણને ભણવામાં રસ આવે એ તો પહેલાં તો એક પેજ લઈ અને પેન લઈને બેસી જવું જોઈએ કે આપની ગમતી પ્રવૃત્તિ. તમને આ વાત કરો સી પ્રમાણે એવું લાગે છે કે કાં ક્રિકેટ રમવું છે, તમારે એક્ટિંગમાં જવું છે, ફિલ્મ લાઈનમાં જવું છે, મ્યુઝિશિયન બનવું છે, કાં ચિત્રકાર બનવું છે, કોઈ પણ વસ્તુ બનવું છે. બાળક એટલે મેચ્યોર છે. હા, એટલે તમારે ભણવામાં રસ નથી, એટલે એનો મતલબ એવો થયો કે અધર એક્ટિવિટીમાં. તો અધર એક્ટિવિટી તમને કઈ ગમે છે, તેનો એક પેજ બનાવો, આખું લખો, અને વધારે ગમતી પ્રવૃત્તિ હોય મમ્મી પપ્પા સાથે બેસી અને એમને કન્વિન્સ કરો કે મને આમાં ઇન્ટરેસ્ટ છે, ભણવામાં ઇન્ટરેસ્ટ નથી, તો મમ્મી પપ્પાનો ખર્ચ પણ બચી જશે અને તમારો સમય પણ બચી જશે અને સારી રીતે જઈ શકશો. બરાબર છે. ધન્યવાદ ઘનશ્યામભાઈ, અને આશા રાખે છે શશિકાંતભાઈ આપના સવાલનો આપને યથાર્થ ઉત્તર મળી ગયો હશે. ઘનશ્યામભાઈ, આગળનો સવાલ આવે છે કે બાળકની સમજ શક્તિની એકચ્યુઅલ ઉંમર કઈ હોય છે?
બહુ સરસ પ્રશ્ન છે અને આમાં બહુ જ બધા મૂંઝાતા હોય છે અને આમાં બહુ જ ભૂલ કરી શકતા હોય. ઘણીવાર અમે મમ્મી પપ્પાને એવું વાત કરતા હોય કે બાળક બેઠું છે ને તમે સાલો આવી વાત કરો છો એમ. બરાબર. તો મમ્મી કે પપ્પા અમને એમ કે હવે એ તો નાનો છે એને શું ખબર પડે. મમ્મી પપ્પાને મારે ખાસ ચેતવણી રૂપી વાત કરવી છે કે હું ગર્ભ સંસ્કારના સેમિનાર મારા હોય છે, કલાક સુધી હું બહેનોને સમજાવતો હોય કે 9 મહિના દરમિયાન માતાના ગર્ભમાં બાળકને કેવી રીતે ઉછેર કરી શકાય. તો બાળકની સવાલ જે છે કે બાળકની સમજ શક્તિ ક્યારથી આવે છે. આપણે ઘણીવાર ભૂલ કરી જતા હોય, હજી તો નાનું છે ક્યાં સમજવાનું છે. ગાળ બોલી દેવી, બીજાને વિશે ખરાબ બોલી દેવી, તો બાળક આ બધું ગ્રહણ કરતું હોય છે. બાળકની સમજ શક્તિ ત્યાં સુધી કહી શકું કે તમે શાસ્ત્રની અંદર સાંભળ્યું છે કે માતાના ગર્ભમાં હોય તો બાળક બધું સમજે છે, બધું શીખે છે. આ વાત જૂની થઈ ગઈ. બરાબર. અભિમન્યુ વાળી વાત જૂની થઈ ગઈ. હમણાં તાજેતરમાં એક બીજું સર્વે સંશોધન થયું અને એમાં એક બહાર આવ્યું કે માતાના ગર્ભમાં સમજે છે એ તો વાત અલગ રહી, પણ ઉંમરની વાત અલગ રહી, માતાના ગર્ભમાં વાત અલગ રહી. પતિ પત્નીના લગ્ન પછી જ્યારે બાળકના પ્લાનિંગ કરી રહ્યા છે અને જે વિચારે છે બાળકનું પ્લાનિંગ કરવા માટે ન ત્યારથી લઈ અને જે વિચારોમાં ને લોહીમાં જે આહાર વિહાર ને વિચાર ચાલતા હોય એ બધી જ વસ્તુ બાળકની અંદર આવતી હોય છે. એટલે કે ઉંમર નહીં, માતાના ગર્ભમાં નહીં, એની પહેલાંની ઉપરની એક વાત છે કે જે બહુ ઓછા લોકોને ખબર છે કે મમ્મી પપ્પાએ જ્યારે બાળકના પ્લાનિંગની વાત કરતા હોય અને જે વિચાર્યું હોય એ બાળકની અંદર સમજ શક્તિ આવી જતી હોય છે. ત્યારની વાત છે. ઓકે. અને એક ક્વેશ્ચન એવો આવ્યો છે કે મારું બાળક વાતમાં જૂઠું બોલે છે, એટલે બાળકનું જૂઠું બોલવા પાછળનું શા કારણ હોઈ શકે? હા, કેમ કે બાળકને તો એવો કોઈ વ્યવહાર કરવાનો હોતો નથી કે જેમને જૂઠું બોલવું પડતું હોય છે, પણ એવા કયા કારણો એની પાછળ જવાબદાર હોય છે કે બાળક વાતમાં જૂઠું બોલતો થઈ જાય છે? પહેલું તો આ જૂઠું બોલવાનું જે બાળકમાં આવ્યું છે એ મમ્મી પપ્પા અથવા તો ઘરના વાતાવરણમાંથી આવેલું હોય છે. છતાં પણ આ બીજો એમાં એ કારણ હોઈ શકે કે મમ્મી કાંઈ પણ બાળક સાચું કહી દેતું હોય મમ્મીને કે ભાઈ આ વસ્તુ તૂટી ગઈ છે અથવા તો ભૂલાઈ ગઈ છે અથવા તો મારાથી થઈ ગયું છે, તો મમ્મી એને બહુ ખીજવાતી હોય, ડાંટતી હોય છે. તો એ મમ્મીના ડરને કારણે બાળક જૂઠું બોલતા શીખી જતું હોય છે. એક તો પહેલું તો બાળકને ઘરની વાતાવરણની કોઈ જૂઠું બોલતું હોય, ખોટું જો કેવું હોય છે બેન, ઘણીવાર હું કહેતો હોય કાર્યક્રમમાં કે પપ્પા નોકરી ઉપર જતા હોય ને કોઈ જોબ ઉપર અને આખા ફેમિલીને જમવા જવું હોય કે ક્યારે ફરવા જવું હોય તો પપ્પાને રજા ન મળે ઓફિસથી, તો પપ્પા ફોન નહીં કરે, પેલા બાળકને ફોન કરાવશે, પપ્પાને આજે તાવ આવ્યો છે ઓફિસે નહીં આવે. હવે જૂઠું બોલે છે, આપણે કોણ શીખવે છે? આપણે આપણી ઘરેથી શરૂઆત કરીએ. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે કે બાળકને આપણે પોતાને ઘરે ક્લાસ ચલાવી છીએ જૂઠું બોલવાનો. તો આવા બાળકોને જૂઠું બોલતો શીખી ગયો હોય એને બહાર લાવવાનો એક જ ઉપાય છે, બાહ્ય દિમાગને એક્ટિવ કરો. એ જૂઠું નથી બોલતો, કેટલો સારો હશે, જૂઠું નથી બોલતો, એ કરો અને રાત્રે એને કાનમાં પણ કહી અને પાછું વાળી શકો છો. બરાબર, ખૂબ સરસ ઘનશ્યામભાઈ. આગળનો ક્વેશ્ચન આપણા માટે એ આવેલો છે કે મારું બાળક ઘરે બધું જ બોલે છે, લખે છે, અને પરંતુ સ્કૂલમાં પરીક્ષામાં ટકાવારી ઓછી આવે છે. અને એક મારો એક પર્સનલ ક્વેશ્ચન છે ઘનશ્યામભાઈ કે બાળકોને ફિલ્મી ગીતની એક કડી યાદ રહી જશે, પણ જ્યારે એસે આવશે કે કંઈ બી તમને પાઠ યાદ કરવાના છે ત્યારે એમને યાદ નથી રહેતા. આનું કારણ શું હોઈ શકે? એક તો પહેલાં એ તો પેલું કેવું છે કે ચિત્રની સાથે જોયેલું હોય, એટલે ગ્રહણ તરત કરતું હોય છે. અને બીજું કે બાળકને જે વાત છે કે ઘરે બધું વાંચે છે, બોલે છે, સમજે છે, બધું જ છે, છતાં એક્ઝામની અંદર ઓછું લખે છે અથવા ભૂલી જાય છે, કંઈ પણ છે, આવા બાળકોને પેલા ડાબડાનું ખૂબ ઉપયોગી થાય છે. આવા બાળકોને અમે ખૂબ પ્રયોગો કર્યા છે. આવું બાળક હોય ને એને ખરેખર ડાબડાની મોટી ગોદડી બનાવી અને સુવરાવવું પડે, બેસાડવું પડે, એમાં 100% ને 200% રિઝલ્ટ આવશે. અને જે તમારી વાત છે કે જે યાદ રહી છે, અંતર યાદ રહી જાય છે, એ મ્યુઝિક અને વિડીયોગ્રાફી છે. આનું પેલું વાંચવાનું છે, પહેલું વાંચવું, બીજું મ્યુઝિક અને ત્રીજું ચિત્રને ખેંચે કરતું હોય છે. તો અત્યારે ઘણા બધા એવા ડિજિટલ બોર્ડ આવી ગયા સ્કૂલોની અંદર કે એની સાથે ડિજિટલની અંદર આ બધું આપતા હોય છે વાર્તાનું. અમે પણ બાળકને વાર્તા આપણે કરતા હતા, તો હવે ડિજિટલ ઉપર આવી ગયા, એમાં પેલું બતાવીને બાળકને સીધો આવી જતો હોય. પણ છતાં આવા બાળકોને તમે ડાભડાનો પ્રયોગ કરશો એટલે 100% ની 200% તમને રિઝલ્ટ મળતું થઈ જશે. ખૂબ સરસ. ઘનશ્યામભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન છે વરાછાથી સુરેશભાઈનો છે કે મારું બાળક 5મા ધોરણમાં ભણે છે અને ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરે છે, તો બાળક માટે જીબીએસઈ બોર્ડ સારું કહેવાય કે પછી ગુજરાત બોર્ડ સારું કહી શકાય? એ મહેરબાની કરીને જણાવશો. સુરેશભાઈ, આ સીબીએસઈ ને જીબીએસઈ ઉપર વાત કરવા જેવી તો લગભગ 1.5 કલાક વાત થાય, પણ છતાં ટૂંકમાં તમને વાત કરી દઉં. તમે સાંભળ્યું છે હમણાં
કે હમણાં સીબીએસઈમાંથી જે બાળક 5 ધોરણ સુધી ભણેલું હોય એ લોકો સીબીએસઈમાં આવી રહ્યા છે. ખૂબ લોકો બાળકો આવી રહ્યા છે. શા માટે આવી રહ્યા છે અમુક વાતો ખુલ્લેથી આપણે કહેવાની નથી, કારણ કે અમુક સમય પછી આગળ એને એડમિશનમાં ખૂબ તકલીફો બહુ પડે છે. જે એની વાત કરવા જઈએ ડીપમાં તો પાછો બીજો 1.5 કલાકનો એપિસોડ થાય એટલું છે. પણ સીબીએસઈ અને જીબીએસઈની પસંદગી માટે અથવા તો જે તકલીફ હોય એના માટે તમારા ગ્રુપ મિત્ર સર્કલ હોય ને એની સાથે ડિસ્કસ કરશો. જેમાં સીબીએસઈમાં ભણી રહ્યા એની સાથે થોડી વાર્તાલાપ કરશો, જીબીએસઈમાં ભણે એની સાથે વાર્તા કરશો ને તો મારી એમાં જરૂર નહીં પડે. તમને ત્યાં જ રિઝલ્ટ પ્રેક્ટિકલ આવી જશે અને એની ઉપરથી તમે આ તારણ તમારું કાઢી શકશો. ખૂબ સરસ ઘનશ્યામભાઈ. આપના માટે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મારું નામ ભરતભાઈ ધોળકિયા છે, કતારગામમાં રહું છું અને મારી દીકરીને 12 સાયન્સમાં 63% આવ્યા છે. તો સુરતમાં તેને હોમિયોપેથિકમાં એડમિશન લેવું હોય તો મળી શકે કે બહાર સિટીમાં જ જવું પડે? આ એડમિશનની વાત તો હું ન જ કરી શકું, એટલા માટે કે તમે કઈ કોલેજની પસંદગી કરી છે, એ કેવી સેલ્ફ ફાઇનાન્સમાં છે, પ્રાઇવેટનું છે, કેવી રીતે છે, કઈ કોલેજનું નામ પણ મને ખબર ન હોય. એટલા માટે આનો જવાબ તો આપણે પ્રેક્ટિકલ જ્યારે તમે કોલેજનું નામ આપો અને તમે કઈ આ સ્કૂલમાં ભણેલું છે અને કેવી રીતે આગળ છે એ બંને મેચિંગ થાય ને આપણે ચર્ચા કરીએ ને તો જ આનો જવાબ મળી શકે. મારે ખાલી વાત જ કરવાની થાય, એનો કોઈ જવાબ મારી પાસે હોય જ નહીં, કારણ કે સામે કોલેજ કઈ પસંદ કરી છે, એડમિશન મળશે કે નહીં તો કોલેજવાળા પસંદ કરી શકે, હું ન કરી શકું. 100%. ધન્યવાદ ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ આપના માટે ક્વેશ્ચન્સ છે. સચિનભાઈ કે જેઓ કતારગામમાં રહે છે અને ગર્ભ સંસ્કારના આપ સેમિનાર કરો છો, તો તે ક્યારે થાય છે અને તેમાં ભાગ લેવા માટે શું કરવું જોઈએ? એના માટે પ્લીઝ આપ દર્શક મિત્રોને જણાવો. આમ તો સ્પેશિયલ મારું કોઈ ગર્ભ સંસ્કારના એટલે કે મારું પેડ પ્રોગ્રામ હોતો નથી. આજ સુધીમાં જેટલા પણ મારા કાર્યક્રમ સેમિનાર કંઈ પણ થતું હોય એ સોશિયલી થતું હોય. એટલે ઘણીવાર કેવું થતું હોય કે કોઈ પરિવાર, કોઈ મંડળ અથવા તો કોઈ ગામ પરિવાર હોય અથવા સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા હોય, એ લોકો મહિલા મંડળ અથવા તો એના પરિવારમાં જ્યારે આયોજન કરતા હોય 2-3 મહિને એકાદ વાર ગર્ભ સંસ્કારનો સેમિનાર થતો હોય. બાળકોનો સેમિનાર મારે દર મહિને ચાલુ હોય, એટલે એવરેજ 4 થી 5 સેમિનાર થતા હોય. જ્યારે પણ આપનો નંબર, મારો નંબર મેળવી લેજો અને જ્યારે પણ થશે ત્યારે તમે આપણા નંબર પર જાણ. હમણાં એક જ મંથમાં તો કોઈ સહેજ નહીં, મહિના પછી કદાચ ચાલુ થશે, તો એનો કોઈ ફિક્સ તારીખ હોતી નથી. જ્યારે કોઈ મહિલા મંડળ કે કોઈ આયોજન કરે ત્યારે હું જતો હોઉં છું. મારી સ્પેશિયલ કોઈ પેડ ફી પણ નથી, એટલે હું આયોજન કરું તમને તારીખ આપી શકું. બરાબર છે. ધન્યવાદ ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ આપની માટે પાછી દીકરીઓ માટે એક સારો એવો ક્વેશ્ચન્સ આવી રહ્યો છે, જેમાં ઈચ્છે છે કે માતા પિતાઓને સંતુષ્ટ આન્સર મળે કે અત્યારના સમયમાં કેવું હોય છે કે દીકરીઓ નાની ઉંમરમાં ફસાઈ જતી હોય છે, લોભામણી સ્કીમોમાં આવી જતી હોય છે, કોઈ એવા વાતાવરણમાં આવી જતી હોય છે, તો એમાંથી દીકરીઓને સેફ રાખવા માટે શું કરવું જોઈએ? બહુ જ ગંભીર પ્રશ્ન છે. છેલ્લા 7-8 વર્ષથી પોલીસ ખાતા સાથે અમારે કામ કરવાનું થાય છે, ત્યારે દરેક પોલીસ સ્ટેશનની અંદર 5 દીકરીઓ ભાગી જવાના બનાર દર મહિને આવે છે. બહુ જ મોટો આંકડો. દર મંથ 5 એક પોલીસ સ્ટેશનની અંદર 5 આવે છે. આના માટે પરિવારમાંથી એવું કોઈક વાતાવરણ નથી મળતું, માતા પિતાનો પ્યારમાં કમી રહેતી હોય છે કે વિશ્વાસની કમી હોય છે? એના માટે બહુ સરસ તમે તો બહુ સર્વે કર્યો છે. અમરોલી પોલીસ સ્ટેશનની અંદર જ્યારે ઘનશ્યામભાઈ સરવૈયા પીઆઈ હતા હમણાં, ત્યારે એ ઘટના બનેલી અને મારા ગ્રુપમાં દીકરીઓ ભાગી ગયેલા, ત્યારે દબાણ કર્યું અને લાવવામાં આવ્યા. અને પીઆઈનો આ સત્ય ઘટના છે કે જે બીજા અન્યના ઘરે, તમારા અને મારા ઘરે આ ઘટના ન બને એટલા માટે આ શેર કરવી છે આજના કાર્યક્રમની અંદર. જ્યારે એ દીકરીઓને લાવ્યા અને પીઆઈનો ફોન આવ્યો, ઘનશ્યામભાઈ દીકરીના પપ્પાને લઈને આવો. એટલે મારી ગાડીમાં બેસાડી અને હું દીકરીના પપ્પાને મળવા માટે લઈને અમરોલી પોલીસ સ્ટેશનમાં ગયો. બાકડા ઉપર દીકરીનો છોકરો બંને બેઠા હતા અને અમે 4-5 મિત્રો હતા, પોલીસ ખાતા, પીઆઈ, પીએસઆઈ બધા હતા. અમે લગભગ 8-10 લોકો હતા. અને મેં કીધું દીકરીને કે બેટા તારા પપ્પા વાત કરવા માગે છે, તું વાત કરી લે. ઊંચું માથું ન કર્યું. બીજી વાર કીધું બેટા તારા પપ્પા આવ્યા છે, તું વાત કરવા માગે છે. ન માર્યું તો એટલે મારે થોડું જોરથી બોલવું પડ્યું કે તારા પપ્પા આવ્યા છે, તું વાત કરી લે ને, એટલે વાત પૂરી થાય આપણે. દીકરી કાંઈ ન બોલી. એક લીટીમાં જે બોલી ને એ મમ્મી પપ્પાને ચેતવણી રૂપી લીટી હતી. દીકરી અને પપ્પાને બધાની હાજરીમાં, હું પણ સત્ય ઘટના છે, હું પણ હાજર હતો અને કહી દીધું કે તમે કોણ, હું તમને ઓળખતી પણ નથી. એના પપ્પાને 18 વર્ષ સુધી સંસ્કાર આપ્યા, 18 વર્ષ સુધી જોતી બધી જ વાતો પૂરી કરી અને 15 દિવસ કોઈ છોકરાની સાથે ભાગી જાય અને એના પપ્પાને એમ કહી દે કે હું તમને ઓળખતી નથી, તમારી ક્યાં ખામી રહી ગઈ છે. એના પાછળ ક્યાંક ને ક્યાંક તો જવાબદાર આપણે પોતે જ હોઈએ છીએ. એટલે અમે આખી ટીમને કામે લગાડી કે આપણે પાંદડા ઉપર પાણી છાંટીએ છીએ, મૂળિયામાં પાણી છાંટવાનું કંઈક શરૂઆત. એટલે 1-2 વાતો મને ધ્યાનમાં આવી, હું વાત કરવા માંગુ છું કે
પપ્પાઓને ખાસ મારે કહેવાનું કે તમારા દીકરા દીકરીઓ યુવાન હોય, કોલેજ જતા હોય, સ્કૂલે જતા હોય, તમે રાત્રે ઘરે આવીને થાકીને બેસો જ્યારે દીકરા દીકરીઓને તમે પ્રશ્ન પૂછો, બેટા આજે તારા કોલેજમાં શું થયું, તારા પુસ્તકોનું કેવું છે, તારા મિત્ર વર્ગ શું છે, આપણે ફરવા જવું છે, આપણે પિક્ચર જોવા જવું છે. જેવી રીતે એના કોલેજ કાળની અંદર દીકરા દીકરીઓ એના ફ્રેન્ડને અને મિત્રને વાત કરતા હોય, એવી જ રીતે મમ્મી અથવા પપ્પાને રોજ અડધો કલાક એના મિત્ર બની અને વાત કરતા થશે ને તો આવી ઘટના બંધ થઈ જાય છે. આ મમ્મી પપ્પા નથી સાંભળતા હતા, અન્ય છોકરા છોકરીઓને વાત કરવા જાય અને એનો દુરુપયોગ કરે છે આ લોકો. આપણા સમાજમાં એક ઉસૂલ હોય છે કે ભાઈ મા બાપ હંમેશા મા બાપ જ રહે છે, ક્યારેય મિત્ર ન બની શકે. પણ હું આ સવાલ અનુરૂપ કંઈક કહેવા માંગીશ કે તમે તમારા બાળકના બેસ્ટ ફ્રેન્ડ બનો, અગર માતા છે તેની દીકરીની બેસ્ટ ફ્રેન્ડ બનો, અને જ્યારથી મા બાપ પોતાના છોકરાઓના બેસ્ટ ફ્રેન્ડ બનતા થઈ જશે ત્યાર પછી હું માનું છું કે ઘનશ્યામભાઈ બહુ ઓછા થઈ જશે. મારે દીકરીઓ જોતી હોય, મારા બહેનો જો કાર્યક્રમ જોઈ રહેતા હોય અને કોલેજ કરતા બેને જો કાર્યક્રમ જોતા હોય તેના માટે મારે ખાસ કહેવાનું, બહેનો તમે મિત્ર બનાવશો, કોઈ વાંધો નથી. તમારા સમાજને, તમારા મમ્મી પપ્પાને, તમે કોઈની સાથે પ્રેમમાં ફસાયા હોય તો કોઈ વાંધો નથી. તમારો પરિવાર કે તમારો સમાજ ન સ્વીકારતો હોય તો અમારા જીવાને કહેજો, અમે તમારી સાથે છે. પણ મારું એક જ કહેવાનું છે કે તમે કોઈ છોકરાની પસંદગી કરો તો યોગ્ય પાત્રની પસંદગી કરવી. તમારા લેવલનું છે કે નહીં, તમારા વિચારનું છે કે નહીં. આજ સુધીમાં બનાવ બન્યા છે એમાં રાત્રે 3 વાગે પણ મને ફોન આવે ને કે છોકરી જતી રહી છે તો હું છોકરાને જોયા વગર એની હિસ્ટ્રી લખી શકું કે આટલા અવગુણો હશે, પીવાની ટેવ હશે, રખડતો હશે, કોઈ કરતો નથી. દીકરીઓને મારે ખાસ કહેવાનું, તમારી પાસે 70-80 હજારની બાઇક લઈને આવે ને છોકરો કોલેજમાં તો એને પૂછજો કે તારી કમાણીનું છે. 70,000નો મોબાઈલ લઈને આવે ને તો પૂછવાનું તારી કમાણીનો છે. ના પાડે ને તો કહેવાનું કે તું જ્યારે કમાવા માંડ ને આ બધું લઈને આવીને તારે મારી પાછળ આવજે. અને દીકરીઓને હું જાહેર કાર્યક્રમની અંદર કહેતો હોઉં કે તમારે પ્રેમ લગ્ન મિત્ર કરવા હોય ને તો અનિલ અંબાણીને એક છોકરો છે, તમારે તાકાત હોય ને તો કરી બતાવો. યથાર્થ ઉત્તર મળ્યો છે ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ આપણા માટે મિતેશભાઈ રાઠોડ જે ફેસબુક પર લાઈવ જોઈ રહ્યા છે, ધન્યવાદ મિતેશભાઈ. જેઓ પૂછે છે કે મારા મિત્રનો દીકરો જે ભણવામાં નબળો છે ને જિદ્દી સ્વભાવનો છે તેના માટે શું કરવું જોઈએ? આપણે આનો જવાબ આવી ગયો છે એટલે મિતેશભાઈ આપને જણાવી દઈએ કે આનો આન્સર ઓલરેડી ઘનશ્યામભાઈ આપી ચૂક્યા છે. એમ છતાં બી ઘનશ્યામભાઈ બ્રીફિંગ આપી દેશે. આપણા માટે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હું પુણા ગામમાં રહું છું, મારું નામ વૈશાલી છે, 8 વર્ષની છું, હું વાંચું છું પણ મને કશું યાદ નથી રહેતું, તો પ્લીઝ એવું કંઈક બતાવો કે જેથી કરીને હું યાદ રાખું. વૈશાલી બેટા, એમાં 2-3 વસ્તુ હોઈ શકે. તમારું વાંચન ક્રિયા કેવી રીતે છે એની માટે છે. ઘણીવાર કેવું થતું હોય કે મમ્મી અથવા પપ્પાને ખબર પડે કે વૈશાલી વાંચી રહી છે એટલે તમે આમ રાખતા હો છો. કલાક સુધી બાળકો બેન તમને ખ્યાલ નહીં હોય કે બહુ દબાણ હોય ને મમ્મી પપ્પાનો તો એ આમ બેસીને આમ પાછું જોવે સાઈડમાં, આમ બેસતા હોય છે. એટલે ખરેખર તમે એ માધ્યમમાં છો અથવા તો તમે વાંચો ને ત્યારે બોલતું જવાનું, સાથે સાથે ઉચ્ચારવાનો શબ્દ કે એક કઠિયારો હતો એ તો બોલતું જવાનું, મોટે બોલતું જવાનું. એટલે એ જે તમારો અવાજ આવે છે ને, એક સંશોધન એવું થયેલું છે કે ગુરુત્વાકર્ષણનો કેવું બળ હોય છે કે આપણે આમ વસ્તુ ઉછાળીએ તો પાછું મળે ને, એવી જ રીતે આપણે બોલીએ છીએ અને આપણે વિચારીએ છીએ ને એ આપણને પાછું મળે છે. એટલે તમે રૂમની અંદર બેઠા હોય તો શબ્દ ઉચ્ચારશો એટલે તમારું દિમાગ દબાણ વગર કેચઅપ કરશે. બીજું ખાસ વાંચવાની કે તમે જ્યારે પણ વાંચવા બેસો ત્યારે 10 વાર ઓમકાર કરીને બેસવાનું. ઊંડા શ્વાસ લ્યો અને 10 ઓમકાર કરીને બેસી જાઓ, તમને 100% યાદ રહેશે અને તમે ઉચ્ચારીને વાત કરશો એટલે વાંચવાનું યાદ રહી જશે. ધન્યવાદ ઘનશ્યામભાઈ. આપને એક ક્વેશ્ચન ડૉક્ટર અમિતભાઈ ડાભી કે જેઓ ફેસબુક પર આપનો કાર્યક્રમ લાઈવ નિહાળી રહ્યા છે, ધન્યવાદ અમિતભાઈ. એ ક્વેશ્ચન્સ પૂછી રહ્યા છે આપને કે બાળકને ભણતર સિવાય અન્ય એક્ટિવિટીમાં રસ ધરાવવા માટે શું કરવું જોઈએ, કરાવવા માટે શું કરવું જોઈએ? હા, આના માટે તો એક સામાન્ય ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન ધરાવતા એટલે કે બાળક ઉપર જ પ્રયોગ કરવો પડે. ડૉક્ટર અમિતભાઈને હું ખાસ કહેવા માગું કે બાળકને જોયા પછી અમે ટેસ્ટ લઈ શકીએ, પણ છતાં મમ્મી પપ્પા તરીકે તમને હું કહેવા માગું છું કે બાળકને જેટલી પણ એક્ટિવિટી આવતી હોય એમાં તમે ખાસ એક વાર ઇન્વોલ્વ થાઓ. એકવાર તમને ઓટોમેટિક કેચઅપ, જ્યાં ચુંબક છે ને ચોંટી જશે. તમારે એ રસ ધરાવવાની જરૂર નથી. અલગ એટલે કે ક્રિકેટનું ચાલતું હોય તો એમાં એક્ટિવિટી, ડ્રોઈંગ હોય તો એમાં કરાવો. એક વાર ટ્રાય કરો, જ્યાં જશે ને ત્યાં ઓટોમેટિક સેટ થઈ જાય છે. એમાં રસ ધરાવવાની જરૂર નથી, કુદરતી આપેલું જ હોય છે અને ત્યાં સેટ થઈ જાય. એને વધારે ગમતું હોય છે ત્યાં મોકલો, અથવા તો બાળકને પૂછો કે તને બેટા આ બધી એક્ટિવિટીમાં ક્યાં મજા આવી, તો ઓટોમેટિક સેટ થઈ જશે. ઓકે, ધન્યવાદ ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ આપના માટે ક્વેશ્ચન આવે છે ડૉક્ટર મહેશભાઈ વરાછા શેરી મૈધરપુરા. મારા બાળકને શાળામાં એમસીઆરટી બુકમાંથી ગણિત, અંગ્રેજી જેવા વિષયો ભણાવે છે અને ગુજરાત બોર્ડના બુક્સમાંથી પણ ભણાવે છે, તો બાળક ઉપર ખૂબ જ લોડ પડે છે, તો તેના માટે શું કરવું જોઈએ? શું આ વ્યવસ્થા યોગ્ય કહેવાય? હા, એક તો પેલું આજે
તમારો પ્રશ્ન છે એક તો ભારણવાળું તો છે જ તે, પણ તમારું બાળક જે ધોરણમાં ભણતું હશે એમાં માનો કે 70 કે 80 કે 100 બાળકો હશે. મહેશભાઈ, હું એકવાર એવું તમને વાત કરવામાં વિનંતી કરું છું કે એમના મિત્રો જે હોય બેન્ચીસમાં ક્લાસરૂમમાં બેસતા હોય એમની એકવાર મુલાકાત લો. આ જે બાળક ભણતું હોય ને આટલું જ બાળક તમારું બાળક જે ભણી રહ્યું છે એ જ વસ્તુ આ બીજા 70 બાળકો પણ ભણતું હોય છે ને. તો મને મહેશભાઈને ખાસ કહેવાનું એ છે કે તમારા બાળકને જે ભારણ પડે છે ને એ ભારણ બીજા અન્ય બાળકોને કેટલું પડે છે, કેવી રીતે પડે, અથવા તો એ સરળ રીતે કેવી રીતે ભણે છે. તો મહેશભાઈને ખરેખર એના મિત્રો 5 એને કહેવાનું, બાળકને કહેવાનું તારા જે 5 મિત્રો હોય એને હું મળવા માગું છું, આપણે ઘરે પાર્ટી રાખીએ અથવા કંઈ રાખીએ તો એને લેતો એની સાથે ખુલ્લા મનથી બેસાડી અને ચર્ચા કરો કે તને ભાઈ આ બુક છે એમાં કેટલું ભારણ પડે, તને કેટલું ભારણ પડે, તો એમાં ઓટોમેટિક ખ્યાલ આવી બધું સરસ રીતે મળી જશે. એટલે એનો સવાલનો જવાબ તમારા ઘરે જ છે. બરાબર છે. ધન્યવાદ ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ, આપણા માટે સુમિત્રાબેન જે કતારગામમાં રહે છે તેઓ ક્વેશ્ચન્સ પૂછી રહ્યા છે કે મારો દીકરો 6ઠા ધોરણમાં ભણે છે, તે ભણવામાં નબળો છે અને વાંચતા પણ નથી આવડતું, તો શું કરવું જોઈએ? છઠ્ઠા ધોરણ સુધી વાંચતા નથી આવડતું એનું કારણ છે એનો પાયો ખૂબ નબળો રહી ગયો. કુદરતે બધામાં બાળકની અંદર શક્તિ આપેલી છે. 6ઠા ધોરણ સુધી વાંચતા ન આવડતું હોય એનું કારણ એ હોય કે મમ્મી પપ્પા લેજી છે. એટલે બેન તમને જ હું આમાં દોષિત ઠેરાવું છું એટલા માટે કે 6 ધોરણ પ્લસ તમે પ્લે ગ્રુપ નર્સરી કદાચ કરાવ્યું એટલે 8 વર્ષ સુધી તમે ક્યાં હતા? તમે 8 વર્ષ સુધી ક્યાં હતા? તો તમારી જાગૃતતા ખૂબ ઓછી છે. પહેલા ધોરણમાં વાંચતા ન આવ્યું તો ટીચર સાથે બેસો, ટ્રસ્ટી સાથે બેસો, એના પ્રિન્સિપાલ સાથે બેસો કે કેમ નથી આવડતું, અમે શું કરી શકીએ મમ્મી પપ્પા તરીકે, અથવા તો સ્કૂલ સાથે બેસી. એટલે આનો હવે નથી આવડતું એ તો બાળકને જોઈને કરી શકાય, અથવા તો એનું પર્સનલ કોઈ કાઉન્સેલિંગ કરવું પડે કે બાળકને કેમ નથી આવડતું. એટલે આમાં તમારે ખાસ જરૂરિયાત હોય મારી તો મારો નંબર મેળવી લેજો, આમાં હું મદદરૂપ થઈ શકીશ. મારી કોઈ ફી નથી, મારી સમયની અનુકૂળતાએ હું આપને મળી અને બાળકને 100% વાંચતા લખનું થાય એવી હું ગેરંટી પણ તમને આપીશ. બરાબર છે ઘનશ્યામભાઈ. આશા રાખીએ છીએ કે તમને ક્વેશ્ચન્સનો યથાર્થ આન્સર મળી ગયો હશે. ઘનશ્યામભાઈ, આપ અવારનવાર સેમિનાર કરો છો, આપે વ્યસન મુક્તિ અભિયાન જોરશોરથી ચાલુ કર્યું છે અને વ્યસન મુક્તિ અભિયાનથી લઈને ઘણા ખરાના વ્યસનો પણ છોડાવ્યા છે આપે. તો આપ થોડી ચર્ચા અમારા દર્શક મિત્રોને વ્યસન મુક્તિ પર આપો, જેથી કરીને ઘણા લોકોને એવું બની શકશે કે આજે ઘણા લોકો જે લોકો બી આ શો જોઈ રહ્યા છે, લાઈવ શો જોઈ રહ્યા છે, એમના ઘરે પણ સારો એવો પ્રતિભાવ મળી રહેશે. વ્યસન મુક્તિ માટે આમ તો શબ્દ ન હોઈ શકે. અમારું વ્યસન મુક્તિનું નાટક છે જેના 236 શો પૂરા થયા ગુજરાતમાં અને ગુજરાત બહાર, જેનો વર્લ્ડ રેકોર્ડ થયો, અને મારું પોતાનું ડૉક્ટરનું પાત્ર છે. 236 શો પૂરા કરી હજુ પણ એ શો ચાલુ છે, કોઈ ચાર્જ નથી. દરેક કાર્યક્રમમાં અમે ફ્રીમાં જઈએ છીએ. મારે મિત્રોને ખાસ વ્યસન કરતા મિત્રોને ખાસ જણાવવાનું કે 1, 1.5, 2 રૂપિયાનો 5 રૂપિયાનો માવો આપણા પરિવાર માટે ન છોડી શકીએ, આપણા બાળક માટે ન છોડી શકીએ. જો 5 રૂપિયાનો માવો ન છોડી શકતા હોય તો આપણે જીવનમાં આપણા પરિવાર માટે બીજું શું કમિટમેન્ટ આપી શકીએ? ભાઈઓને ખાસ વિનંતી છે કે તમારો બાળકનો જન્મદિવસ હોય, દીકરીનો જન્મદિવસ હોય, એનિવર્સરી હોય તો ગિફ્ટ સ્વરૂપે તમે આ બાળકને અને પરિવારને તમારો માવો એકવાર આપી દો. મને જીવનમાં તમે યાદ કરશો કે પહેલાં ઘનશ્યામભાઈ કહેતા હતા, બહુ સાચી વાત છે. હમણાં તમારું શરીર ખૂબ એનર્જીવાળું છે, યુવા છો એટલે તમારું માવાની કે એ કેમિકલની અસર નથી થતી, પણ અમુક ઉંમર પછી જ્યારે બ્લડ સર્ક્યુલેશન ઓછું ચાલશે, ઉંમર થશે, ત્યારે આની અસર બહુ મોટી થતી હોય. હું તમને બીવરાવા ડરાવવા નથી માગતો, પણ વ્યસન કરી રહ્યા છો તો બહુ જ આ વ્યસન કરતી વ્યક્તિને આપણે પૂછીએ ને તો 1.5 કલાક વ્યસન ઉપર ભાષણ આપે, એટલા જાગૃત હોય છે આ લોકો. પણ બીજું મારે કાંઈ કહેવું નથી. આજના આ લાઈવ કાર્યક્રમની અંદર મારી એક નમ્ર પ્રાર્થના છે કે આપ કોઈ પણ રીતે વ્યસન છોડો અને પરિવારને ખુશ કરો. ધન્યવાદ ઘનશ્યામભાઈ, આપની સાથેની ચર્ચાઓ ખૂબ સારી રહી. બાળકોના ભવિષ્ય માટે, બાળકોના આરોગ્ય માટે, બહેનોના કાયદાઓ માટે ખૂબ ખૂબ સરસ આપને બધાના ક્વેશ્ચન્સના આન્સર આપ્યા, યથાર્થ જ પ્રત્યુત્તર રૂપે આપેલા છે. અંતમાં દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે ઘનશ્યામભાઈ ઇટાલિયા આવતીકાલે દિલ્હી ખાતે સ્વામી ચક્રપાણીજી દ્વારા એક મોટું આયોજન રાખવામાં આવેલ છે, જેમાં ઘનશ્યામભાઈને અખિલ ભારત હિન્દુ મહાસભાના ગુજરાતના અધ્યક્ષ બનાવાયા છે, જેને S24 ન્યૂઝ ચેનલ પરિવાર તરફથી તેમને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ કે આપ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો ઘનશ્યામભાઈ. સમાજમાં આપ જેવા સમાજ અગ્રણીની, સામાજિક કાર્યકર્તાઓની ખૂબ જરૂર છે. સમાજને એક નવી દિશા, એક નવી રાહ, એક રાહદારની જરૂર છે, અને અમે એવું ઈચ્છીએ છીએ કે આપ સમાજના એવા રાહદાર બનો કે જેના પથ પર ચાલીને તમામ સમાજ પોતાનું મોડ ચેન્જ કરી દે.
અંતમાં ઘનશ્યામભાઈ, આપ S24 ન્યૂઝ ચેનલના માધ્યમથી આપ દર્શક મિત્રોને શું સંદેશો પાઠવવા માંગો છો? S24 ન્યૂઝ ચેનલના માધ્યમથી આજે હું પહેલી વાર નહીં, મારી જેવા તો ઘણા બધા આગેવાનો અને અનુભવીઓ આ સ્ટુડિયોમાં આવ્યા છે. મને એક વિશેષતા આ ચેનલની એવી લાગે છે કે ન્યૂઝ ચેનલ તો ખૂબ ચાલે છે, પણ સમાજના હિત માટેની વાતો અવારનવાર લાવતા હું જોતો હોઉં છું કે જે નોલેજ વ્યક્તિ પાસે છે અનેક લોકો સુધી પહોંચે, અનેક લોકોના પ્રશ્નોનો ઉત્તર મળે અને અનેક બાળકોના જીવન પરિવર્તન થઈ જાય. એવા માધ્યમ માટે આપ જે કામ કરી રહ્યા એના માટે S24 ને મારા તરફથી શુભેચ્છા છે. ચેનલ ખૂબ મોટી બને અને લોકો સુધી પહોંચે. દર્શક મિત્રોને મારે ખાસ કહેવાનું કે મારા સવાલોનો જવાબ જે કંઈ આજે થયા છે એ મારું કોઈ જગ્યાએ વાંચેલું નહીં હોય, મારું સાંભળેલું નહીં હોય, મેં જોયેલું નહીં હોય. જેટલા પણ તમને જવાબ આપ્યા છે ને એ બધા મારા અનુભવેલા છે. એટલે તમને 100% નહીં 200%નો વિશ્વાસ રાખી અને એક્ટિવિટી કરજો. અને બાળકનું ભવિષ્ય અમે બાળ હિંસા નાબૂદી અભિયાન IPS અધિકારી હસમુખભાઈ પટેલ સાથે ચલાવી રહ્યા છીએ. ત્યારે આપ સૌને કહેવાનું મન થાય કે બાળકને મારશો નહીં, ધમકાવશો નહીં અને ડરાવશો નહીં. સુખ સમૃદ્ધિ સાથે જો ઉછેર કરવો હોય બાળકને તો સમજાવીને થઈ શકે. ફરીવાર મારો જ્યાં પણ જરૂર પડે પોલીસ સ્ટેશનમાં અમે પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર ચલાવી રહ્યા છીએ. ત્યાં એના વિશે હું તમને પૂછવાની હતી કે આપ જે પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર ચલાવી રહ્યા છો એમાં તમારી કયા પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે? હા, કતારગામ પોલીસ સ્ટેશન અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર ચાલી રહ્યું છે, જેમાં ક્રાઇમ સિવાયના બધા જ કેસો અમારી પાસે આવે એટલે કે અમારી સંસ્થા પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્રમાં ત્યાં આપને પોલીસના લફડામાં નથી વળવાનું, એટલે કોઈ કેસ નથી નોંધાવવાનો અને કોઈ પણ પ્રકારનું કોર્ટમાં ધક્કા ખાવાના નથી. તમને સીધું સમાધાન મળે છે પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્રમાં. 3 વર્ષ થયા, 3 વર્ષની અંદર 600 કેસના સમાધાન થયા ઓન પેપર અને લોકોના ચહેરા ઉપર હાસ્ય આવે છે. અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તમને કોઈ લફડામાં કોઈ ન્યૂઝમાં આપવામાં આવતું નથી. તમે તમારો પ્રશ્ન લઈને આવો, કોઈની સાથે ઝઘડા હોય એટલે પતિ પત્નીના ઝઘડા હોય, ભાઈઓના ઝઘડા હોય, બિઝનેસ પાર્ટનરના ઝઘડા હોય, આવા કોઈ પણ ઝઘડા હોય તો પોલીસના નોંધ કરાવવાની જરૂર નથી. સીધું સમાધાન કતારગામ પોલીસ અને ચોક બજારમાં થઈ રહ્યું છે. હવે આવા સેન્ટર પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર આખા ગુજરાતમાં લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અમારી સંસ્થા છે એ દ્વારા આખા ગુજરાતમાં થઈ રહ્યું છે. આપ આ સંસ્થાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ નિસ્વાર્થ ભાવે આ સંસ્થા ચાલી રહી છે. અંતમાં ઘનશ્યામભાઈ, અમારા S24 ન્યૂઝ ચેનલ તરફથી આપ અખિલ ભારત હિન્દુ મહાસભાના અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે એ બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ. અને અમે ઈચ્છીએ છીએ કે આપ ખૂબ આગળ તરક્કી કરો, ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આવીને આવી સમાજની સેવા કરતા રહો. અમારા દર્શક મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેઓ અમારા આ ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં ખૂબ સારો સહકાર આપ્યો, ખૂબ સારો પ્રતિસાદ આપ્યો અને દર્શક મિત્રોનો ખૂબ સારો પ્રતિસાદ રહ્યો છે. શુભરાત્રિ.